ઓકે, એના પછી 13 સમ છે. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત an ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 5n 9 માઇનસ 5n માટે સાબિત કરો કે a1 a2 ડોટ 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 an સમાંતર શ્રેણી બનાવે છે અને પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. ઓકે, an is defined as an equal to 9 minus 5n, a1 a2 an up to an form an ap. Also find the sum of first 15 ટર્મ્સ. ઓકે, સો તમારે શું કરવાનું છે, પહેલા an છે ને, જો આ ટાઈપનો સમ હોય ને તો અમુક વાર કન્ફ્યુઝિંગ લાગે, પણ કન્ફ્યુઝિંગ નથી, આ સૌથી ઈઝી ટર્મ, ઈઝી સમ. ઓકે, હવે an નું કોઈ ફોર્મ્યુલા નહીં વાપરવાનું, તમને ફોર્મ્યુલા પહેલેથી આપેલું છે. an ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 5n એ તમને પહેલેથી આપેલું છે, એટલે તમારે કોઈ ફોર્મ્યુલા નહીં કરવાનું, ફોર્મ્યુલા લગાડવાની જરૂર નથી. તમે ફક્ત n ની જગ્યાએ a1 મૂકતા જાઓ, 2 મૂકતા જાઓ, 3 મૂકતા જાઓ, એટલે તમને આખી એપી મળી જાય, સમાંતર શ્રેણી મળી જાય. જેમ કે અહીંયા 9 માઇનસ 5n છે, બરાબર, n ની જગ્યાએ 1 પુટ ડાઉન કરીએ તો 9 માઇનસ 5 ધેટ ઇઝ 4. ઓકે, 9 માઇનસ 5 n ની જગ્યાએ 2 મૂકીએ તો 9 માઇનસ 5 ટુ ઝા 10 ધેટ ઇઝ માઇનસ 1. 9 માઇનસ 5 અને n ની જગ્યાએ 3 મૂકીએ તો 5 3 ઝા 15. 9 માઇનસ 15 શું થશે? 9 માઇનસ 15 માઇનસ 6. ઓકે, તો તમારી એપી અહીંયા આગળ બની ગઈ. એપી શું બની ગઈ? 4 માઇનસ 1 માઇનસ 6. ઓકે, હવે તમને એવું ક્વેશ્ચન પૂછ્યું છે કે એપી છે કે નહીં એ પણ તમારે શોધવાનું છે, તો તમારે બધામાં ડિફરન્સ ચેક કરી લેવાનો. ડિફરન્સ કઈ રીતે ચેક કરશો કે d ઇક્વલ ટુ a2 માઇનસ a1 કરવાનો. a2 માઇનસ a1 કરીએ, આ ટાઈપના સમ હોય ને તો આમાં એવું કંઈ ફિક્સ નહીં હોતું કે તમારે કેટલા ટર્મ્સ ફાઇન્ડ કરવાના, a3 a4, એટલે તમારે મિનિમમ 3 તો કરવાના. ઓકે, તો મિનિમમ 3 કરી લેવાના. મેક્સિમમ તમે 4-5 કરી શકો છો, પણ 4-5 સુધી પહોંચવા નહીં, 3 કે 4 કરી દો તો બેસ્ટ રહેશે તમારા માટે. ઓકે, સો d ઇક્વલ ટુ a2 માઇનસ a1. a2 શું છે તમારું? -1 -4 ધેટ ઇઝ -5. ઓકે, -1 આ તમારું a2 થશે, આ a1 a2 ધેન a3 પછી a4 a5 અપ ટુ an સુધી જાય. તમારી જે પણ એરિથમેટિક પ્રોગ્રેશન છે એપી એ છેક સુધી જશે. ઓકે, ફરીવાર d ફાઇન્ડ કરો, a3 માઇનસ a2. ઓકે, a3 શું છે? -6 માઇનસ a2 શું છે? -1. ઓકે, -6 પ્લસ 1 -6 પ્લસ 1 -5. ફરી બંને કેસમાં ડિફરન્સ કેવો આવી ગયો? સેમ આવી ગયો, -5 -5. અગર બંને કેસમાં ડિફરન્સ સેમ છે એનો મતલબ શું છે? સમાંતર શ્રેણી છે. ઇટ ઇઝ એન એરિથમેટિક પ્રોગ્રેશન, રાઈટ? ઓકે, હવે તમને એવું કીધું છે કે 15 પદોનો સરવાળો શોધો. ફાઇન્ડ ધ સમ ઓફ 15 ટર્મ્સ. ફર્સ્ટ 15 ટર્મનો સમ શોધવાનો છે. એ છે તમારી પાસે d છે, બરાબર, a ઇક્વલ ટુ 4 છે, d ઇક્વલ ટુ -5 છે, અને n કેટલા છે? કેટલા ટર્મ સુધી? 15 ટર્મ સુધી, એટલે 15. n અહીંયાથી મળશે, કેટલા ટર્મ સુધી કીધું હોય આ તમારો n બનશે. ઓકે, 15 પદોનો સરવાળો શોધો, એટલે આ તમારો n છે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને n અને an ને sn શોધવામાં એમાં ભૂલ પડે કે આ 15 છે, n આપેલું છે કે an આપેલું છે. જ્યારે 15 પદોનો 15 ટર્મ્સ કીધું હોય ધેટ મીન્સ કે એ n આપેલું છે. અને અમુક વાર એવું લખ્યું 15th ટર્મ, તો 15th 15મું પદ, ગુજરાતીમાં કહે તો 15મું પદ, તો એ 15 છે. આનો મતલબ a15 થયું. ઓકે, 15મું પદ 15th ટર્મ ધેટ મીન્સ a15. ઓકે, અને એવું કીધું 15 પદો અથવા 15 ટર્મ્સ ધેટ મીન્સ એ તમને n આપેલું છે, બરાબર? ઓકે, સો આ a d અને n મળી ગયો. કયો ફોર્મ્યુલા યુઝ કરશો? sn વાળું ફોર્મ્યુલા યુઝ કરી દો. sn = n/2 in bracket 2a + n - 1 * d. આ તમે જાતે વિડિયો પોઝ કરીને અત્યારે જ જાતે કરો, બરાબર? ઓકે, આ તમને આવડવું જોઈએ. નેક્સ્ટ છે, ઓકે, એક વર્તુળ આપ્યું છે, સર્કલ. એ સર્કલનો વ્યાસ છે ab. ab એ સર્કલનો વ્યાસ છે અને તેનું કેન્દ્ર છે 2 - 3, એટલે સેન્ટર આપ્યું છે -2 - 3, અને b આપેલો છે 1 4. તો બિંદુ a ના યામ શોધો. ઓકે, બિંદુ a ના તમારે કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવાના છે. ઓકે, સો કઈ રીતે છે? એક સર્કલ આપણે લઈ લઈએ. ઓકે, આ સર્કલ છે. ઓકે, આ સર્કલમાં શું આપેલું છે? સેન્ટર આપેલું છે. સેન્ટર કેટલું આપેલું છે? c.
2 - 3 રાઈટ. હવે એમાંથી જે વ્યાસ છે, વ્યાસ એટલે કે ડાયામીટર, ઓકે, તો ડાયામીટર છે સેન્ટરમાંથી પાસ થશે આ રીતે, ઓકે. અહીં આગળ જે પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ a અને b, ઓકે. સો a ના નથી આપેલા, a ના આપણે શોધવાના છે, તો a xy લઈ લઈએ, ઓકે. a xy અને b કેટલો છે 1 4, a xy and b 1 4, ઓકે. અને c 2 - 3. તો હવે એક નાની ફિગર બનાવવી જરૂરી છે, તમે બનાવી દો ને તો તમને બહુ ઈઝી પડે, ઓકે. હવે આ જે સેન્ટર વર્તુળનું કેન્દ્ર છે, ઓકે, સેન્ટર ઓફ ધી સર્કલ, એ આ જે AB છે ને, રેખાખંડ AB એનું મધ્ય બિંદુ બને, ઓકે. C is the center of line segment AB, ઓકે. સો રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ એનું સૂત્ર છે, ઓકે, ઓકે, મિડ પોઈન્ટ ઓફ લાઇન સેગમેન્ટ AB, રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ, આ રીતે ફોર્મ્યુલા છે, ઓકે. મિડ પોઈન્ટ ઓફ લાઇન સેગમેન્ટ AB. શું ફોર્મ્યુલા છે? આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની, સિમ્પલ છે, x1 + x2/2 અને y1 + y2/2, ઓકે. બહુ જ સિમ્પલ ફોર્મ્યુલા છે અને યાદ રહી જાય એવું છે, x1 + x2/2, y1 + y2/2, ઓકે. હવે x1 y1 ને x2 y2 કોને લેવાના એ તમારે ખાસ યાદ રાખવું જોઈએ. જે એન્ડ પોઈન્ટ છે એટલે કે અંત્યબિંદુ, અહીંયા આગળ કયું છે a અને b. સો આ તમારું બનશે x1 y1, ઓકે, અને આ x2 y2. આવી રીતે ફિગરમાં જ લખી દેવાનું, હું જે રીતે લખું છું એ રીતે જ લખી દેવાનું, ઓકે. ભૂલ પડશે જ તે. x2 y2 સેન્ટર આપેલું છે c 2 - 3, તો c તમારું થઈ ગયું 2 - 3, રાઈટ. x1 + x2, x1 છે તમારું x પ્લસ x2 છે તમારું 1. બસ અહીંયાથી વેલ્યુઝ પુટ ડાઉન કરો, એક એક કરીને વેલ્યુઝ મૂકો, બરાબર. સૂત્રમાં સૂત્ર આવડી જશે તો આવડવાનું જ છે, ઓકે. x1 x + 1/2, y1 ની જગ્યાએ લખીશું y પ્લસ y2 છે 4, તો y + 4/2, ઓકે. સો x1 + x2/2, y1 + y2/2. આટલું કર્યા પછી તમારે સિમ્પલ શું કરવાનું છે કે જે સેન્ટરના કોઓર્ડિનેટ છે એટલે x જે આગળનો છે ને, આગળનો કયો કહેવાય x, તો x કોઓર્ડિનેટને એટલે x યામને x જોડે જ કમ્પેર થાય, ઓકે. એટલે તમારે સિમ્પલી શું કરશો હવે નેક્સ્ટ સ્ટેપમાં 2 = લખી દો x + 1/2, સિમ્પલ, ઓકે. 2 = x + 1/2 એન્ડ -3 છે, એ -3 ને y + 4 જોડે, આ વાળું આની જોડે કમ્પેર કરી દો, તો -3 = y + 4/2, રાઈટ. 2 = x + 1/2 એન્ડ -3 = y + 4/2, ઓકે. હવે સિમ્પલી અને આમાંથી x ને સબ્જેક્ટ બનાવો એટલે x ને કરતા બનાવો, x ફાઇન્ડ કરી દો, અહીંયાથી y, ઓકે. x મળી જશે, y મળી જશે. આપણને જે આન્સર ફાઇન્ડ કરવાનો કીધો છે કે a ના યામ શોધવાના કીધેલા ને, ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ a, તો a મળી જશે આપણને ઈઝી, ઓકે. સો સિમ્પલી 2 2 = 4, x + 1, અહીં આગળ શું થશે 2 3 = 6 -6 y + 4, ઓકે. હવે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થઈ જાય છે, અમુક વાર x એ લોકો લેફ્ટ સાઈડ લઈ લે છે ને એમાં તકલીફ પડે કે સપોઝ આ છે તો y આ બાજુ લઈ જશે, અહીંયા આગળ લખી દેશે y = -6 -4 એવું કંઈક લખી દેશે, તો એ ખોટું પડી જશે, ઓકે. સો -y = -6 -4 એવી રીતે, મતલબ y આ સાઈડ લઈ જવામાં એમને તકલીફ પડે. તો એના કરતા બે ઓપ્શન છે તમારી પાસે. એક ઓપ્શન એ છે કે તમે x ને આ જગ્યાએ રાખીશું, રાઈટ સાઈડ છે તો રાઈટ સાઈડ જ રાખીશું અને એને x ને સબ્જેક્ટ બનાવીને છેલ્લે આન્સર લાવી દઈશું, ઓકે. અથવા તો તમે અહીંયા આગળ સાઈડ ચેન્જ કરી દો, સાઈડ ચેન્જ કરી દો એટલે કે રાઈટ સાઈડ વાળું છે લેફ્ટ સાઈડ લખી દો અને લેફ્ટ સાઈડ વાળું છે રાઈટ સાઈડ. જેમ કે હું અહીંયા આગળ કહું x + 1 = 4, કોઈ સાઇન ચેન્જ નહીં કરવાની, નો ચેન્જ ઇન સાઇન એટ ઓલ, ઓકે. કોઈ ચેન્જ નહીં કરવાની, જસ્ટ રાઈટ સાઈડ નું લેફ્ટ સાઈડ લખી દો, લેફ્ટ સાઈડ નું રાઈટ સાઈડ લખી દો, બસ. હવે x = 4 +1 એ બાજુ જશે, -1 જશે, x = 3, ઓકે. હવે આ કરવામાં ફાયદો શું છે, તમારે એક સ્ટેપ વધી જશે પણ તમારું રોંગ નહીં પડે, કોઈ દિવસ સાઇનની મિસ્ટેક આવશે નહીં. જો સેમ વે અહીંયા આગળ પણ કરજો, y + 4 = -6 કરી દો, ઓકે. y = -6 - 4, -6 - 4 શું થઈ જશે -10, so y = -10, ઓકે. સમજ પડી, ઓકે. જ્યારે બી
ઇક્વેશન બનતું હોય ને, ઇક્વેશન એટલે કે અંદર વચ્ચે કંઈક ઇક્વલ ટુ આવતો હોય ને તો આગળ ધેરફોર ની સાઇન આવે. ઓકે, જો મેં અહીંયા આગળ બધે ધેરફોર ની સાઇન કરી છે. ઓકે, જ્યારે ક્વેશ્ચન લખે ત્યારે ના આવે, પણ એના પછીના દરેક સ્ટેપમાં જ્યાં ઇક્વલ ટુ છે ત્યાં બધે આગળ શું આવશે? ધેરફોર. અહીંયા પણ ઇક્વલ ટુ છે, આગળ શું આવશે? બધે ધેરફોર. ઓકે, સો આ ધેરફોર લખવાનું રાખજો એક્ઝામમાં. ઓકે, સો તમારો x મળી ગયો 3 અને y ઇક્વલ ટુ -10. સો a ના યામ કીધા છે ને, ધેરફોર કોઓર્ડિનેટ્સ ઓફ a is કયો મળ્યો? 3 - 10. ઓકે, ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે કઈ રીતે ભૂલ કરતા હશો કે x અને y છે ને, તો x પહેલું લખાય અને y પછી લખાય, બરાબર? એટલે x પહેલા આવે, 3 - 10 આવે. અમુક સ્ટુડન્ટ્સ ઉતાવળમાં કે ગમે તે રીતે -10 3 લખી દે, ત્યાં હાફ માર્ક્સ કટ થઈ જાય, બરાબર? માટે તમે ગુજરાતી મીડિયમ વાળા શું લખશો કે બિંદુ a ના યામ, માટે બિંદુ a ના યામ 3 - 10 છે. ઓકે, એ છેક છેલ્લે લખવાનું ને તમારું પ્રેઝન્ટેશન બહુ માયને રાખે છે. પ્રેઝન્ટેશન બહુ સારી રીતે લાગજો. ઓકે, તમે અહીંયા આગળ ધીમે આગળ, અને આ જે પોઈન્ટ છે ને એ પણ નીચે જ લખવાનો, બરાબર? અહીંયા આગળ સાઈડમાં નહીં લખવાનો કઈ આગળ. ઓકે, ઓકે, એના પછી ક્વેશ્ચન છે એક સમાંતર બાજુ ચતુર્ભુજ ક્રમિક શિરોબિંદુ આપ્યા છે, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર? ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલોગ્રામ છે. ઓકે, સો એના 4 શિરોબિંદુઓ આપેલા છે, એટલે કે વર્ટાઇસિસ આપેલા છે. તમારે x અને y ફાઇન્ડ કરવાનું છે. ઓકે, હવે તમારે આને કઈ રીતે કરશો? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી ફિગર બનશે? કોઈ કહી શકે? આ ટાઈપની. ઓકે, આ તમારો આમ હોય કે આમ હોય, બરાબર? ગમે તે રીતે તમે બનાવી શકો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. ઓકે, ઓકે, હવે એ શું છે તમારો 1 2? બધાને નામ આપી દો. A 1 2, B 4y, C x6. હવે જો A 1 2 આ A છે, આ B છે, આ C છે અને આ D છે. આ 4 પોઈન્ટ છે. A B C એની નીચે જ આવશે, અહીંયા આગળ આમ ક્રમિક આવી રીતે ગોળ ફરવાનું છે આમ. ઓકે, અથવા તો તમે આમ ફરી શકો, બેમાંથી કોઈ એક. ઓકે, A B ને એની સામે અહીંયા આગળ C ને અહીંયા D ના લખાય, એક જ સિક્વન્સમાં ફરવાનું. ઓકે, A 1 2 B 4y, C લખી દીધો x6 અને D તમારો આવશે 3 5. ઓકે, હવે આમાં શું યાદ રાખવાનું છે? મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, ઓકે, એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે. ઓકે, જે પેરેલલોગ્રામ હોય એ પેરેલલોગ્રામના જે પણ ડાયાગોનલ્સ હોય એકબીજાને બાયસેક્ટ કરે. ઓકે, they are bisect each other. ઓકે, સો અહીંયા આગળ બાયસેક્ટ કરશે આ રીતે, અહીંયા બાયસેક્ટ. ઓકે, સો અહીંયા બાયસેક્ટ કરશે. બાયસેક્ટ કરવાનો મતલબ શું કે બે સરખા ભાગ કરે. ઓકે, એટલે તમે એમ કહી શકો કે આ જે ડાયાગોનલ છે અને આ ડાયાગોનલ એટલે કે વિકર્ણો, ગુજરાતીમાં કહે તો વિકર્ણો, આ વિકર્ણ અને આ વિકર્ણના જે મધ્ય બિંદુ હશે બંનેનું સેમ હશે, સરખું હશે. ઓકે, એટલે બંનેના મિડ પોઈન્ટ, ઓકે, AC નું મિડ પોઈન્ટ ઇક્વલ ટુ BD નું મિડ પોઈન્ટ. આ યાદ રાખવાનું છે આ દાખલામાં, બહુ ઈઝી છે, બરાબર? એકવાર તમે આ રીતે લખી અને પછી આટલું લખી દો, AC નું મિડ પોઈન્ટ ઇક્વલ ટુ BD નું મિડ પોઈન્ટ, પતી ગયો, સમ થઈ ગયો. તમે જસ્ટ ફોર્મ્યુલા યુઝ કરજો, પેલું આગળ કર્યું એ x1 + x2/2 પ્લસ અને y1 + y2/2. ઓકે, સો જે ફોર્મ્યુલા હમણાં આગળ કર્યું એનું એ જ ફોર્મ્યુલા અહીંયા આગળ કરવાનું રહેશે. જો આગળ કયું ફોર્મ્યુલા કર્યું? x1 + x2/2 and y1 + y2/2. શું યાદ રાખવાનું છે? ખબર પડી? AC ના, ગુજરાતી મીડિયમ, AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. ઓકે, સો લખી દઈએ અહીં ABCD ચતુષ્કોણ ABCD એ કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઇંગ્લિશ મીડિયમ શું લખશે? હિયર parallelogram ABCD, quadrilateral ABCD is parallelogram. Okay, therefore, okay, માટે
એસી ના મધ્ય બિંદુના યામ બરાબર બીડી ના મધ્ય બિંદુના યામ. ઓકે, ઇંગ્લિશમાં કહીએ તો મિડ પોઈન્ટ ઓફ એસી ઇઝ ઇક્વલ ટુ મિડ પોઈન્ટ ઓફ બીડી. ઓકે, મિડ પોઈન્ટ માટે ફોર્મ્યુલા શું છે? x1 + x2/2 y1 + y2/2. ઓકે, પહેલા એસી નું કરવાનું હોય તો આ તમારો x1 y1 થઈ જશે. ઓકે, એસી સી માટે x2 y2, સી ને લખી દો x2 y2. સો x1 + x2/2 ફોર્મ્યુલા વગર ડાયરેક્ટ લખશો તો બી ચાલશે. 1 + x/2 શું થશે? 1 + x/2. ઓકે, y1 + y2 2 + 6/2, 2 + 6/2 equal to મિડ પોઈન્ટ ઓફ બીડી. ઓકે, 4 + 3 અહીંયા આગળ કોણ બનશે? x1 y1. આ x1 y1 બની ગયો. ઓકે, અને આ શું બની જશે? x2 y2. ઓકે, આમાં x1 y1 ને x2 y2 લેવામાં તમારી પાસે ફ્રીડમ છે. તમે b ને x2 y2 લઈ લો અને d ને x1 y1 લેશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, સો x1 + x2/2. x1 શું છે? 4 + 3/2 y1 + y2/2 એટલે 5 સોરી y + 5/2. ઓકે, y + 5/2. ઓકે, હવે સિમ્પલી હમણાં જે કર્યું હતું ને એ જ કરવાનું છે. શું કરવાનું છે કે x કોઓર્ડિનેટ ને x જોડે કમ્પેર કરો અને y કોઓર્ડિનેટ ને y જોડે કમ્પેર કરીશું. ઓકે, સો x કોઓર્ડિનેટ કયો છે? એટલે s યામ શું છે? 1 + x/2. 1 + x/2. એને કોની જોડે કમ્પેર કરીશું? 4 + 3/2. 4 + 3 શું થઈ જશે? 7/2. ઓકે, 7/2. અને y + 5/2 equal to શું બનશે? y + 5/2 equal to 2 + 6 8/2. 2 + 6 8/2. ઓકે, હવે સિમ્પલી પહેલા આને કરી દો પછી પેલાને કરો. ઓકે, અને સિમ્પ્લિફાઈ કરીને x ફાઇન્ડ આઉટ કરી દઈએ. સો 2 એ બાજુ જશે, મલ્ટીપ્લિકેશનમાં જશે. 1 + x equal to 7/2 multiply by 2. 2 2 કટ થઈ જશે. x equal to +1 એ બાજુ જશે તો -1. એ તમે સ્ટેપ લખી શકો. 7 - 1 7 - 1 શું આવશે? 6 આવશે. તો x equal to 6. અહીંયા આગળ શું આવશે? સેમ વે 2 4 8, રાઈટ? 2 4 8. y + 5 equal to ફરીવાર 2 4 8 જ થશે. ઓકે, +5 બાજુ જશે તો -5. 8 - 5 that is 3. so x equal to 6 and y equal to 3. તો આપણને શું ફાઇન્ડ કરવાનું કીધેલું? x અને y જ ફાઇન્ડ કરવાનું કીધેલું. તમારી પાસે આન્સર આવી ગયો. x equal to 6 and y equal to 3. ઓકે, બહુ જ ઈઝી સમ છે અને પૂછાય છે 2 માર્ક્સ માટે. ઘણો આઈએમપી છે. ઓકે, આ 2 સમ ખાસ કરજો. ઓકે, આ એક સમ છે, એક વર્તુળના વ્યાસ વાળો હતો, આ ડાયામીટર વાળો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય અને આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. ઓકે, ફોર્મ્યુલા સેમ જ છે, ખાલી મધ્યબિંદુના યામ આવડવા જરૂરી છે. ઓકે, એના પછી આ પણ એક આ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાય છે કે બિંદુઓ -1 6 અને 6 -8 ને જોડતા રેખાખંડનું x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ઓકે, સો અહીંયા આગળ -1 અને -6 એ તમારો થઈ ગયો -1 -6. ઓકે, એ બિંદુના યામ લખી દે -1 6. ઓકે, બી તમારો થઈ ગયો 6 - 8. ઓકે, હવે x અક્ષ, હવે x અક્ષમાં જોઈએ તો x અક્ષનો કોઈ બી બિંદુ હોય, ઓકે, જે વિભાજન કરતું બિંદુ છે, ઓકે, જે સેગમેન્ટ પોઈન્ટ છે, બરાબર, p ના કોઓર્ડિનેટ શું બનશે? કેમ કે x અક્ષ છે ને, એટલે x અક્ષ પરનું જે બી પોઈન્ટ હોય એના x કોઓર્ડિનેટ a હશે અને y કોઓર્ડિનેટ 0 હશે, a0. ઓકે, તો તમારે m જેમ n ફાઇન્ડ કરવાનું છે અથવા m1 જેમ m2 કયા ગુણોત્તરમાં વિભાજન કરે, m1 જેમ m2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, સો m1 જેમ m2 ફાઇન્ડ આઉટ કરવા માટે તમારી પાસે પોઈન્ટ p a0 આપેલું છે. ઓકે, સો સેગમેન્ટ ફોર્મ્યુલા તમારી પાસે છે, બરાબર. વિભાજન કરતા બિંદુના યામ માટેનું સૂત્ર છે વિભાજન સૂત્ર, જેને વિભાજન સૂત્ર કહે છે. ઓકે, સો કયું ફોર્મ્યુલા છે? p x y equal to
યાદ કરો m1 લખવાનું પછી બ્રેકેટ લખવાનું પ્લસ m2 પછી ફરી પાછું બ્રેકેટ અપોન m1 પ્લસ m2 આ ફોર્મ્યુલા છે ઓકે ફરીવાર m1 બ્રેકેટ પ્લસ m2 બ્રેકેટ પ્લસ અપોન m1 પ્લસ m2 ઓકે લાઈન સેગમેન્ટ કયો છે તમારો આ છે ઓકે લાઈન સેગમેન્ટ AB છે બરાબર તો -1 6 અને 6 -8 તો એક x1 y1 બનશે ને એક x2 y2 બનશે બરાબર તો અહીંયા આગળ પહેલું લખી દો x2 x1 અને બીજું લખશો y2 y1 રાઈટ સો અહીંયા આગળ આ જે છે ને ત્યાં આગળ તમારે સિમ્પલી શું લખવાનું છે x1 આ તમારું થઈ જશે x1 y1 અને આ થશે તમારું x2 y2 સિમ્પલી અહીંયા આગળ લખી લો x1 y1 x2 y2 તમારે ભૂલ ના પડે ઓકે p એ 0 આપણને આપેલું છે ઓકે સો આ સમમાં આગળ વધીએ તો તમારી પાસે p એ 0 છે ઓકે x1 ની જગ્યાએ શું લખશો m1 m2 આપણને ખબર નથી ઓકે x2 ને x1 ના કોઓર્ડિનેટ x2 x1 ખબર છે ને y2 y1 ખબર છે જે ખબર છે એ પુટ ડાઉન કરી દે વેલ્યુઝ ઓકે સો m1 x2 કેટલા આપેલા છે 6 અને x1 -1 ઓકે અપોન m1 પ્લસ m2 પછી આ m1 m2 નહીં ખબર તો પહેલા બ્રેકેટ લખી દે આ રીતે m1 પ્લસ બ્રેકેટ m1 ઇન્ટુ બ્રેકેટ પ્લસ m2 ઇન્ટુ બ્રેકેટ અપોન m1 પ્લસ m2 લખ્યા પછી સિમ્પલી y1 y2 y1 લખી દે y2 -8 અને y1 છે 6 ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે x1 y1 અને લીધું તો x2 y2 અને લેવું પડે બરાબર અને બીજી વસ્તુ કે y2 y1 ઇન્ટરચેન્જ ના થવા જોઈએ ઓકે અગર y2 y1 તમે ઇન્ટરચેન્જ કરશો તો તમારો આન્સર રોંગ આવશે ઓકે હવે અહીંયા આગળ ફર્સ્ટ પોઈન્ટ a અને b આમાં કોઈ ફ્રીડમ નથી યાદ રાખજો a અને b ને x1 y1 ને x2 y2 લેવામાં કોઈ ફ્રીડમ નથી તમારે x1 y1 અને લેવો પડશે ને x2 y2 અને લેવો પડશે ઓકે યાદ રાખજો ઓકે આમાં જો ચેન્જ આવશે x2 ની જગ્યાએ x1 લખશો ને x1 ની જગ્યાએ x2 તો તમારા આન્સર માં ફરક આવશે ને તમારો આન્સર ખોટો પણ થઈ શકે છે ઓકે સો ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે વેલ્યુઝ પુટ ડાઉન કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર નીચે ના થવી જોઈએ ઓકે હવે સિમ્પલી તમને ક્વેશ્ચન થશે કે હવે સર શું કરવાનું ઓકે સો એ વાળું કમ્પેર નહીં કરવાનું હવે તમારે યાદ રાખવાનું કે એ જે હોય ને એની જો કમ્પેર નહીં કરવાનું કમ્પેર કોને કરીશું 0 વાળું જે પણ ટર્મ હોય ને એને કમ્પેર કરવાનું કોને કમ્પેર કરવાનું 0 વાળું ટર્મ હોય ને તો 0 વાળું આ ટર્મ છે ને એને જ હું આની સાથે કમ્પેર કરીશ ઓકે એ વાળું કરવાની જરૂર નથી કેમ કે આપણે m1 જેમ m2 ફાઇન્ડ કરવાનું છે શું ફાઇન્ડ કરવાનું છે m1 જેમ m2 એટલે તમે શું લખશો -8m1 + 6m2 upon m1 + m2 = 0 જો હવે એકદમ સિમ્પલ સમ થઈ જશે એકદમ ઈઝી સમ થઈ જશે ફક્ત તમારે કમ્પેરિઝનમાં યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલા યાદ રાખી લો બરાબર આ ફોર્મ્યુલા યાદ રાખી લો વેલ્યુઝ પુટ ડાઉન કરી દો અને કમ્પેરિઝન તમારે યાદ રાખવાનું કે 0 સાથે કરવાનું તો એકદમ ઈઝીલી થઈ જશે જો -8m1 + 6m2 upon m1 + m2 = 0 m1 + m2 0 જોડે મલ્ટીપ્લાય થાય આન્સર શું થઈ જશે 0 m1 + m2 છે આખું ડિવિઝનમાં છે ભાગાકારમાં છે આ બાજુ 0 જોડે ગુણાશે 0 થઈ જશે તો તમારો જે આનો આન્સર આવશે એ શું આવશે -8m1 + 6m2 = 0 સિમ્પલ ઓકે -8m1 એ બાજુ લઈ જઈએ તો +8m1 થઈ એટલે 6m2 = 8m1 રાઈટ હવે મારે m1 જેમ m2 ફાઇન્ડ કરો m1 upon m2 તો m2 આ સાઈડ લઈ જશે ડિવિઝનમાં જશે તો શું થશે અને 8 આ સાઈડ લઈ જઈએ ઓકે તો 6 upon 8 જો 8 ગુણાકારમાં છે મલ્ટીપ્લિકેશન એમાં જશે ડિવિઝનમાં ઓકે 6 / 8 = m1 upon m2 બસ અહીંયા ધ્યાન રાખી લો સિમ્પલ થઈ ગયું m1 જેમ m2 તમારું આવી ગયું છે 6 upon 8 પણ અને હજુ પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી દઈએ 3 2 6 ને 4 2 8 એટલે 3/2 3/4 m1 જેમ m2 આપણને શું મળી ગયું 3/4 બસ આ વેલ્યુ યાદ રાખી લો m1 જેમ m2 = 304 ઓકે તમારો આન્સર થઈ ગયો છે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે તમને 2 માર્ક્સ પૂરેપૂરા મળી જશે ઓકે પોસિબિલિટી છે કે 2 માર્ક્સ કરતા વધારેમાં પણ આ પૂછી શકે છે ઓકે
ફોર્મ્યુલા યાદ રાખજો, આ જ ફોર્મ્યુલા છે. ઓકે, આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે ખાસ. m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. સિમ્પલ ટેકનિક આ જ છે. m1 બ્રેકેટ પ્લસ m2 બ્રેકેટ અપોન m1 પ્લસ m2 બે વખત લખી દો. ઓકે, પહેલામાં x2 x1 લખી દો, બીજામાં y2 y1. કોઈ યાદ રાખવાનું. આ ફોર્મ્યુલાને આપણે શું નામ આપેલું છે? સેક્શન ફોર્મ્યુલા, સોરી, સેક્શન ફોર્મ્યુલા. ઓકે, સેક્શન ફોર્મ્યુલા, વિભાજન સૂત્ર. ઓકે, સેક્શન ફોર્મ્યુલા, વિભાજન સૂત્ર. બસ આ યાદ રાખી લેજો, તમારું કામ થઈ જશે. ઓકે, એના પછી ફરીવાર એવો જ સમ છે. તમારે વિભાજન કરતા બિંદુના યામ ફાઇન્ડ કરવાનું છે, એટલે સેક્શન ફોર્મ્યુલા જ લગાવવાનું છે ફરીવાર. ઓકે, ને એ શોધવાના છે. એટલે આ તમને એ આપેલો છે, આ બી આપેલો છે. ઓકે, અને 2m3 માં વિભાજન કરે છે, બરાબર ને? તો એ તમારો થઈ જશે -17 અને બી થઈ જશે 4 - 3. ઓકે, કોઈ પોઈન્ટ લઈ લે પી વચ્ચે, ઇન બિટવીન. આ સપોઝ પી XY છે, એ 2m3 ના રેશિયોમાં ડિવાઈડ કરે છે. એટલે અગર આના હું સિમિલર 5 પાર્ટ્સ પાડું તો આ બાજુ 2 અને આ બાજુ 3. ઓકે, અને એના કારણે જ x1 y1 ને x2 y2 તમારે બહુ ધ્યાનથી લખવું પડે. ઓકે, a થી એ 2m3 માં કરે છે. અગર તમે b થી જુઓ ને તો એ 3m2 માં કરે. ઓકે, b થી તમારું 3m2 માં કરે અને a થી તમારું 2m3 માં કરે. એટલે તમારે અહીંયા આગળ જ x1 y1 લખવું પડે અને આ જ x2 y2 લેવું પડે. આ ખાસ યાદ રાખવાનું. ઓકે, તમે જો x1 y1 4 - 3 ને x2 y2 -17 ને લેવાના હોય તો તમારો આન્સર રોંગ જ આવશે. ઓકે, સેક્શન ફોર્મ્યુલા યુઝ કરી લે. વિભાજન સૂત્ર શું આવશે? pxy = m1 in bracket x2 m1 બ્રેકેટ પ્લસ m2 બ્રેકેટ અપોન m1 પ્લસ m2. આવી રીતે બે વખત બ્રેકેટ લખી દો. m1 તમે મારી સાથે કરી શકો છો, બહુ ઈઝી દાખલા છે. ઓકે, પહેલા આવશે x2 x1 અને પછી આવશે y2 y1. ઓકે, m1 જેમ m2 આપણને 2m3 આપ્યું છે. 2m3 એટલે m1 ની જગ્યાએ તમે 2 મૂકશો, m2 ની જગ્યાએ શું મૂકશો? 3. ઓકે, અહીંયા આગળ તમારે વેલ્યુઝ આપેલી છે. m1 જેમ m2 આપેલું છે. લાસ્ટ જે ફોર્મ્યુલા, લાસ્ટ જે સમ જોયો એમાં m1 જેમ m2 ફાઇન્ડ કરવાનું હતું. ઓકે, જે રેશિયો હતો એ રેશિયો ફાઇન્ડ કરવાનો હતો. ઓકે, આ જે સમ છે એમાં તમને m1 ને m2 આપેલા છે. m1 આપેલો છે 2 અને m2 આપેલું છે 3. ઓકે, સો 2 x2 અને x1 અહીંયાથી લખી દો. નહીં તો પછી પહેલા એવું કરવાનું, બહુ ઇઝીલી કરી દેવાનું. 2 ને 3 કહેવાય ને, 2 બ્રેકેટ પ્લસ 3 બ્રેકેટ અપોન 2 પ્લસ 3 આવી રીતે લખી નાખો પહેલા. ઓકે, ભૂલ ના પડે, ભૂલ પડે જ નહીં. 2 પ્લસ 2 બ્રેકેટ પ્લસ 3 બ્રેકેટ અપોન 2 પ્લસ 3, રાઈટ? ધેન x2 x1 હવે મૂકો આરામથી 4 - 1. ઓકે, સો 4 - 1. ઓકે, y2 y1, y2 છે -3, y1 7, સો -3 7, રાઈટ? So 2 4s are 8 - 3 divided by 5. 8 - 3 divided by 5. આ શું થઈ જશે? -6 plus 21 divided by 5. Right? Okay. So આના આન્સર શું આવશે? 8 - 3 5/5 અને -6 plus 21. 21 - 6. That is 15. 15 divided by 5. 5 3s are 15. 5 1s are 5. તો તમારો આન્સર આવશે 1 3. Okay? તમારો આન્સર શું આવશે? 1 3. આ ફાઇનલ આન્સર થશે. ઓકે, સિમ્પલી અગર તમને બિંદુના યામ, વિભાજન કરતા બિંદુના યામ શોધવાના કીધા હોય, ઓકે, કોઓર્ડિનેટ્સ ઓફ ધ પોઈન્ટ વિચ ડિવાઇડ્સ ધ લાઇન સેગમેન્ટ. ઓકે, કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાના પૂછ્યા હોય તો pxy સેક્શન ફોર્મ્યુલા યુઝ કરી લો. ઉપર લખી દેજો વિભાજન સૂત્ર, સેક્શન ફોર્મ્યુલા pxy = m1 in bracket x2 plus m2 in bracket x1 upon m1 plus m2 અને બીજામાં થશે m1 y2 plus m2 y1 upon m1 plus m2. સિમ્પલી ફોર્મ્યુલામાં વેલ્યુઝ પુટ ડાઉન કરો, આન્સર આવી જ જશે. ઓકે, બહુ ઇઝીલી કરવાનું છે. પ્લસ માઇનસ, માઇનસમાં ભૂલ નહીં કરવાનું. જો અહીંયા પ્લસ માઇનસ છે. ઓકે, બંને અહીંયા પણ પ્લસ માઇનસ વેલ્યુ મૂકવાની ભૂલવાની
નહીં. ઓકે, અને અહીંયા આગળ આ જેટલી બી વેલ્યુઝ પુટ ડાઉન કરો એને બ્રેકેટમાં લખવી બહુ જરૂરી છે. ઓકે, બ્રેકેટમાં લખશો ને તો તમને આઈડિયા આવી જશે કે પ્લસ માઇનસ માઇનસ હશે ને ક્યાં માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ હશે. ઓકે, બ્રેકેટમાં વેલ્યુઝ પુટ ડાઉન કરેલી હશે તો જ. ઓકે, નેક્સ્ટ છે. ઓકે, હવે આ સમ છે y અક્ષ એ y અક્ષ કીધું છે. સો y અક્ષ એ 5 - 6 અને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, m1 જેમ m2 ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સેમ દાખલો સેમ સમ આવશે. ઓકે, જે હમણાં કર્યો એ જ કયો સમ, this one. ઓકે, x ની જગ્યાએ y કીધું છે, ખાલી x ની જગ્યાએ શું કર્યું છે y. તો તમે આગળ શું લખશો, a0 ની જગ્યાએ શું લખશો 0b, એની a0 ની જગ્યાએ 0b. ઓકે, સો અહીંયા આગળ p a0 ની જગ્યાએ શું આવશે 0b, આ 0b આવશે. ઓકે, અને પછી x વાળા તમારે કમ્પેર કરવાના. ઓકે, જે 0 વાળું હોય એને જ કમ્પેર કરવાનું, સેમ વે અહીંયા આગળ જે રીતે કર્યું હતું એ રીતે. ઓકે, સો આ જે સમ છે એ તમે લખી દો અને એ તમે જાતે ઘરે ટ્રાય કરી શકો છો. બહુ ઈઝી સમ છે, આવડી જશે. ઓકે, કોન્ફિડન્સ સાથે કરજો, આવડી જશે. નેક્સ્ટ છે ઓકે 2 10 સ્ક્વેર 45 પ્લસ. જો આ પ્રકારના બધા સમ આવડે ને એટલા માટે જ હું દર વખતે કહું છું, દરેક વિડીયોમાં કહું છું કે સાઇન અને કોસ બેની વેલ્યુ તો તમારે છેલ્લા પેજ ઉપર લખી દેવાનું. એક નાનું ટેબલ બનાવીને સાઇન કોસ અને tan લખો તો બેસ્ટ, સાઇન કોસ અને tan. ઓકે, તમારે જો વેલ્યુઝનું એક નાનું ટેબલ છેલ્લા રફ કામમાં હશે ને, ઓકે, તો એમાં તમે એમાંથી ડાયરેક્ટ વેલ્યુઝ પુટ ડાઉન કરો, આન્સર આવી જશે. બહુ ઈઝી છે. ઓકે, જો જેમ કે મેં બનાવી દીધું પહેલા સાઇન અને કોસ. ઓકે, ફરી વાર આપણે શીખી લઈએ, ચલો કઈ વાંધો નહીં. 0 30 45, જો બહુ વાર ના લાગે, બહુ વાર લાગતી જ નથી આમાં. ઓકે, 0 1 1 3 1 લખી દો, અહીંયા 2 2 2 આપી દો. ઓકે, અને અહીંયા સ્ક્વેર રૂટ કરી દો, અહીંયા સ્ક્વેર રૂટ કરી દો, થઈ ગયું. કેટલી વાર લાગી. ઓકે, પાછળથી કરીએ તો 1√3/2 1/√2 1/2 0. ઓકે, આ પાછળના પેજ ઉપર કરી દો, લાસ્ટ પેજ ઉપર બહુ ઇઝીલી થઈ જશે. ઓકે, tan તમારો મળી જશે. tan શું થશે 0/1 0 1/2/√3, that is 1/√3 1/√2 1/√2 કેન્સલ થશે. tan થીટા ખબર છે ને, sin થીટા upon cos થીટા, એટલે આ બંનેનો હું રેશિયો લઉં છું, બરાબર, ગુણોત્તર લઉં છું. ઓકે, √3/2 upon 1/2 2 2 કેન્સલ થઈ જશે. આન્સર શું આવશે √3. 1/0 શું થઈ જશે 1/0, ઇન્ફાઇનાઇટ, અનડિફાઇન્ડ, અવ્યાખ્યાયિત. ઓકે, સો તમને હવે જસ્ટ આમાં વેલ્યુઝ પુટ ડાઉન કરવાની છે. ઓકે, સો તમારે લખી દેવાનું જે સમ છે એ લખી દો 2 10 સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30. અહીંયા કોઈ બી વેલ્યુ આપેલી હોય, જરૂરી નથી કે sin tan ની જ હોય. ઓકે, કઈ બી હોય, cosec હોય, sec હોય, તમારે આખું ટેબલ તમારે વિચારી લેવાનું, બરાબર. પછી લખવાની જરૂર નથી. sin નું અગર cosec હોય તો sin નો રેસિપ્રોકલ કરી દેવાનો, cos હોય તો sec નો રેસિપ્રોકલ, અને tan હોય તો cot નો. ગુજરાતીમાં કહે તો sin નો વ્યસ્ત cosec થાય, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. જે કંઈ બી હોય એ તમે આ ત્રણ વેલ્યુ પરથી તમે બધા જ મેળવી શકો છો. ઓકે, આ સમ પર્ટિક્યુલર છે, ઇક્વલ ટુ આવશે. ઓકે, વેલ્યુઝ ફાઇન્ડ કરવાની એટલે આગળ ઇક્વલ ટુ આવે, ધેરફોર ના આવે. ઓકે, 2 10 સ્ક્વેર 45, tan 45 ની વેલ્યુ કેટલી છે 1, તો 1 સ્ક્વેર પ્લસ cos 30, અહીંયા આગળથી જોતો જાઓ cos 30 √3/2. ઓકે, એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર છે તો કંઈ નહીં, સ્ક્વેર લખવાનું ઉપર. ઓકે, સ્ક્વેર હોય તો સ્ક્વેર લખવાનું. માઇનસ sin સ્ક્વેર 60, sin 60 નું શું થશે sin 60 ની પણ √3/2 થશે. જો હવે હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને, અથવા તમે જુઓ પ્લસ છે અને માઇનસ, અને બંને ટર્મ સેમ છે, √3/2 હોલ સ્ક્વેર √3/2 હોલ સ્ક્વેર. આગે કરવાની જરૂર નથી અને સ્ક્વેર આપવાની જરૂર નથી, ડાયરેક્ટ જ કટ કરી લો યાર, સિમ્પલ. બંને ટર્મ સેમ છે, કટ થઈ જશે. પ્લસ માઇનસ 2 1 સ્ક્વેર શું થઈ જશે 1 2 1 2. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને સ્ક્વેર આપીને પણ કટ કરી શકે, એમાં પણ કોઈ ખોટું નથી. √3 નો સ્ક્વેર 3 થશે, 3/4 માઇનસ 3/4. પછી પણ કટ કરશો તો તમારે ખાલી એક સ્ટેપ વધી જાય. ઓકે, કઈ વાંધો ના આવે. ઓકે, એના પછી નેક્સ્ટ છે tan a equal to 1, તો 2 sin a cos a બરાબર 1 સાબિત કરો. ઓકે, સો tan a equal to 1, tan a equal to 1 છે એટલે 1/1 કરીને પછી પેલી k વાળી મેથડ ટ્રાયેંગલ બનાવવાનું ને ઓપોઝિટ અપોન એડજસન્ટ ને એ બહુ લાંબી મેથડ પડી જાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરીને.
ઓકે, ટ્રાયેંગલ વાળી મેથડ તમને યાદ જ હશે આ રીતે. ઓકે, આ 1k લખતા હશો, આ 1k આવશે, આ √2k આવશે. ઓકે, સો એ રીતે તમને કરવા જશો તો તમને બહુ લેન્ધી પડશે. ઓકે, આપણે લાંબુ નહીં કરવાનું. ઓકે, સિમ્પલી તમે વિચારો કે હમણાં જોયું કે tan એ 1 આપ્યું છે, તો 1 કઈ વેલ્યુ માટે છે? 45 વેલ્યુ માટે છે. ઓકે, તો એ શું હશે? 45 ડિગ્રી. સિમ્પલી. ઓકે, સો અહીં હિયર ઓકે, તમારે સિમ્પલી શું કરવાનું છે? હિયર tan a equal to 1, તો a equal to શું થઈ જશે? 45 ડિગ્રી, રાઈટ? પછી LHS equal to RHS પ્રૂવ કરી દો. બરાબર, LHS શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ 2 sin a into cos a. so 2 sin a ની વેલ્યુ કેટલી છે? 45, તો 2 sin 45 into cos 45. ઓકે, sin 45 શું થશે? 1/√2. sin 45 ને cos 45 સેમ જ હોય, તમે જોઈ લો. sin 45 ની વેલ્યુ પણ 1/√2 અને cos 45 ની પણ વેલ્યુ શું છે? 1/√2. ઓકે, સો 1/√2 into 1/√2. ઓકે, વચ્ચે મલ્ટીપ્લિકેશન છે. મલ્ટીપ્લિકેશન હોય તો ક્રોસ મલ્ટીપ્લાય ના થાય. અમુક સ્ટુડન્ટ શું કરે કે આવું જોવે ને એટલે ક્રોસ મલ્ટીપ્લાય જ જોવે. ક્રોસ મલ્ટીપ્લાય એટલે કે ચોકડી ગુણાકાર ક્યારે કરવાનું? જ્યારે વચ્ચે પ્લસ માઇનસ હોય તો જ કરે. બરાબર, એટલું સિમ્પલ દિમાગમાં એટલું થોડુંક તો ફિટ કરી રાખવાનું એવું. ઓકે, અમુક વસ્તુઓ ફિટ કરી રાખવાની તો તમે ભૂલ ના કરી શકો. 1 into 1 1 જ થશે. √2 into √2, √2 મલ્ટીપ્લાય બાય √2 શું થશે? વર્ગમૂળ 2 નો વર્ગ કહેવાય ને. ઓકે, વર્ગમૂળ કેન્સલ થઈને આન્સર શું આવશે? 2 આવે, તો નીચે 2 આવશે. 2 2 કેન્સલ, તો આન્સર શું આવશે? 1 RHS. ઓકે, ઘણીવાર એવું પણ વિચાર 1 લાવવાનું છે એટલે બધું ઉડી જવું જોઈએ, તો અહીંથી બધી 2 √2 ઉડાવી દો તો થઈ જાય. ઓકે, ઇઝીલી થઈ જાય. પણ એવી રીતે નહીં, આપણે આ રીતે કરીશું. હવે √2 નો સ્ક્વેર છે એટલે √2 નો સ્ક્વેર શું થઈ જશે? 2. 2 2 કેન્સલ થઈ જશે અને 1 જવાબ આવી જશે. ઓકે, એના પછી જોઈએ. એના પછી પણ એવો જ છે. જો આ સમ્સ પૂછાય છે, ખાલી sin 60 છે, cos 30 છે. બરાબર, જસ્ટ વેલ્યુઝ પુટ ડાઉન કરો અને પૂછાય. બહુ ઈઝી સમ છે. LHS equal to sin 60 cos 30 plus sin 30 cos 60. ઓકે, જસ્ટ વેલ્યુઝ પુટ ડાઉન કરો. sin 60 ની વેલ્યુ બોલશે, ચલો કોણ બોલશે? sin 60 ની વેલ્યુ કોને યાદ છે? √3/2. જસ્ટ વેલ્યુ પુટ ડાઉન કરો. √3/2. cos 30 √3/2. ઓકે, પ્લસ sin 30. ઓકે, કિંમત શોધવાની છે એટલે LHS નહીં લખીએ આપણે. હો, LHS નહીં લખવાનું. ઓકે, હા, અમુક લોકો અહીંયા આગળ બેઠેલા છે, પોતાની બુદ્ધિ તો ચલાવશે નહીં કોઈ દિવસ. ઓકે, sin 30 1/2. sin 30 ની વેલ્યુ શું થશે? 1/2. અને cos 60 એ પણ 1/2. ઓકે, સો 1/2 1/2 equal to √3 into √3 શું થઈ જશે? 3 થઈ જશે. √3 નો સ્ક્વેર 3 થઈ જશે. ઓકે, 2 2 ઝા 4 પ્લસ 1 into 1 1 2 2 ઝા 4. ઓકે, હવે તમે જુઓ કે બંનેના ડિનોમિનેટર સેમ હોય છે, સરખા હોય તો ડાયરેક્ટ ઉપર એડિશન કરી શકો, સરવાળો કરી શકો. 3 + 1 3 + 1 4/4. અગર શેડ સરખા નથી એટલે કે ડિનોમિનેટર સેમ નથી, શું કરવું પડશે? ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું. ઓકે, 4 4 કટ થઈ જશે, આન્સર શું આવી જશે? 1 equal to 1. ઓકે, ઓકે, નેક્સ્ટ સમ છે cos 45. ફરીવાર ફાઇન્ડ ધ વેલ્યુ. જો તમારે જસ્ટ કિંમત શોધવાના સમ્સ મેં લીધેલા છે, જસ્ટ વેલ્યુઝ પુટ ડાઉન કરો, તમારી પાસે આન્સર આવી જશે. ઓકે, LHS લઈ લે. LHS is equal to cos 45 ઓકે into sec 30 upon cos 30 into cosec 30. રાઈટ, તો cos 45 નો આન્સર શું થશે? 1/√2. રાઈટ, sec 30 તમારું શું થશે? sec 30. હવે sec 30 કઈ રીતે શોધશો? ફરીવાર
સીધું પેલા ટેબલમાં પાછળ જોઈ લેવાનું, જો યાદ ના આવે તો. sec 30 સીધું છે તો cos 30 નું રેસિપ્રોકલ, cos નું વ્યસ્ત થાય, sec કોનું વ્યસ્ત થાય, cos નું, એટલે આનું રેસિપ્રોકલ એટલે શું, વ્યસ્ત એટલે ઉપર નીચે લખી દેવાનું. √3/2 છે ને 2/√3 લખીશું, 2/√3 લખી દઈશું, બરાબર. સો જે આન્સર છે એમાં લખીશું 2/√3. ઓકે, cos 30 નો આન્સર શું આવશે, cos 30 નો √3/2. ઓકે, cosec 30 નો આન્સર શું થશે, cosec એટલે sin 30 નો રેસિપ્રોકલ, sin નો વ્યાસ આનો વ્યાસ શું થાય, cosec. તો sin 30 શું છે, 1/2, તો cosec 30 એનું રેસિપ્રોકલ એટલે એનું વ્યાસ 2/1 થશે. એનો આન્સર શું થઈ જશે, 2/1. જો 2 કેન્સલ થઈ જશે અહીંયા આગળ. ઓકે, હવે આ પ્રકારનો સમ છે ને એમાં ખાસ યાદ રાખવાનું કે મેઇન ડિનોમિનેટર તમારો આ છે, એની ઉપર 2 1 2 આવ્યું, √2 × √3. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન થાય છે કે સર 2 × √3 કશું થાય, 2 3 અમુક લોકો આવી રીતે લખી દે, નહીં આવું ના થાય, આ ખોટું છે, રોંગ છે. ઓકે, બંને અગર બંને સ્ક્વેર રૂટમાં છે તો ડાયરેક્ટ તમે મલ્ટીપ્લાય કરી શકો, √2 × √3 તો √6 લખી શકાય, તો 2/√6 ત્યારે તમે લખી શકો, પણ એક માં સ્ક્વેર રૂટ નથી, એકમાં છે તો ના કરી શકાય. ઓકે, નીચે શું વધશે, √3. ઓકે, હવે જુઓ મેઇન ડિનોમિનેટર જે છે આ જે છે, બરાબર, આ જે છેદ છે મોટો છેદ, એની ઉપર છેદ હોય એ નીચે જતો રહે. ઓકે, એટલે 2/√3 × √6 થશે. ઓકે, સો 2/√3 × √6 અગેન અંડર રૂટ શું થશે, 3 6 18, રાઈટ, 3 6 18. ઓકે, 18 એટલે શું, 9 2 18 કહેવાય, 9 2 18 થાય, 9 નું સ્ક્વેર રૂટ કેટલું બહાર નીકળે, 3. હા, ઓકે, તો તમે આવી રીતે સ્ક્વેર રૂટ બહાર કાઢી શકો કે 18 છે, બરાબર, તો એના ફેક્ટર્સ એવી રીતે પાડવાના કે જેનું સ્ક્વેર રૂટ નીકળતું હોય, 9 2 18, 9 નું નીકળી જશે 3. ઓકે, 2 છે એટલે √2 નો સ્ક્વેર કહેવાય, ઉપર જે છે √2 × √2 થશે. ઓકે, upon 3/3 × √2, √2 પી કટ થઈ જશે, તો તમારો ફાઇનલ આન્સર √2/3. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય, સર આટલું લખે તો ના ચાલે, આમ તો ચાલે પણ એને રેશનલાઇઝ કરો, અગર સ્ક્વેર રૂટને રેશનલાઇઝ કરી દો તો તમારે થોડુંક આગળ સિમ્પ્લિફાઈ કરવું પડે. ઓકે, રૂટને ઉપર લઈ જવા માટે, સ્ક્વેર રૂટને ઉપર લઈ જવા માટે. ઓકે, એના પછી ક્વેશ્ચન છે tan a = 1/√3 sin a × cos c નું મૂલ્ય શોધવાનું છે, બરાબર. tan a = 1/√3 અગેન તમે પાછળ જશો ને, તમારી સપ્લીની પાછળ તમે લખ્યું હશે, બરાબર ને, તો સપ્લીની પાછળ તમે જોશો તો તમારી પાસે ટેબલ બનશે, ટેબલમાં જુઓ tan ના કઈ વેલ્યુ માટે 1/√3 છે, 30, tan 30 = 1/√3. ઓકે, સો here tan 30 = 1/√3. ઓકે, therefore a = શું થઈ ગયું, 30 થઈ ગયું ને, 30 થાય, a = 30 ડિગ્રી. ઓકે, a 30 મળી ગયું. હવે સિમ્પલી આમાં વેલ્યુઝ પુટ ડાઉન કરતો, હા પણ c બી છે, c શું બનશે. ઓકે, તો અહીંયા આગળ થોડુંક સ્પેસિફાઈ કર્યું હોય, વધારે કર્યું હોત તો વધારે સારું. ઓકે, એકચ્યુઅલી આ a b c ટ્રાયેંગલ છે, b તમારો કાટખૂણો એટલે કે રાઈટ એંગલ છે. ઓકે, એ તમને આપ્યો છે 30, એ 30 મળ્યો, તો c કેટલો થાય, કેટલો થશે 60. ઓકે, કેમ કે a + c = 90 ડિગ્રી થાય ને, તો c = 90 - 30. ઓકે, તો કેટલું થશે 60, તો c તમને 60 મળશે, એટલે તમારે અહીંયા cos 60 ની વેલ્યુ લખવી પડશે. ઓકે, તો હવે તમારે આ સમ કઈ રીતે કરશો, સિમ્પલી વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે, sin a cos c + cos a sin. ઓકે, a અને c ની વેલ્યુ મૂકી દો, a કેટલા છે 30, તો sin 30, cos c કેટલા છે 60, cos 60 + cos 30 sin 60. ઓકે, sin 30 cos 60 + cos 30 sin 60. ઓકે, આમાં વેલ્યુઝ પુટ ડાઉન કરો. ઓકે, ઘણા બધા સમ કર્યા, હવે તમને આવડી જશે અને આમાં વેલ્યુ
વેલ્યુઝ પુટ ડાઉન કરો અને તમારી પાસે આન્સર આવી જશે. ઓકે, sin 30 cos 60 cos 30 sin 60. ઓકે, તમારી પાસે આ ટેબલમાં બધું જ મળી જશે. sin 30 cos 60, ઓકે, cos 30 sin 60. ઓકે, અને એનો જે કંઈ બી આન્સર આવે એ તમારે લખી દેવાનો. ઓકે, અને જે કંઈ બી આન્સર આવે તો એ તમને ઇઝીલી આવડી જશે. ઓકે, નેક્સ્ટ છે 24 સમ. બે ઘન આપ્યા છે. ઓકે, 2 ક્યુબ્સ છે અને બંનેનું વોલ્યુમ આપ્યું છે. બંનેનું અલગ અલગનું, બરાબર. સો એક ક્યુબનું વોલ્યુમ છે, સપોઝ આપણે ક્યુબ લઈ લઈએ અહીંયા આગળ. ઓકે, સો આ એક ક્યુબ છે અને બીજો ક્યુબ છે. બંનેનું વોલ્યુમ સરખું છે. ઓકે, આનું પણ 64 છે, આ પણ 64 છે અને આ પણ 64 છે, રાઈટ? બંને સેમ છે. હવે બંને ક્યુબને જોઈન્ટ કરે છે. બંને ક્યુબને જોઈન્ટ કરે તો શું બની જશે? ક્યુબોઇડ બની જશે. ઓકે, ક્યુબોઇડ માટે આગળ છે આ રીતે બંનેને જોઈન્ટ કરે તો ક્યુબોઇડ બનશે. ઓકે, સો અગર ક્યુબોઇડ બને છે, સોરી, સો પહેલું તમે એ ફાઇન્ડ કરી દો. એ કેટલું છે? એ શું થશે? વોલ્યુમ ઓફ ક્યુબ. વોલ્યુમ ઓફ ક્યુબ, ઘનનું ઘનફળ. ઓકે, સમઘન, તમે એમ કહી શકો સમઘનનું ઘનફળ. તો સમઘનનું ઘનફળ શું થશે? એ ક્યુબ અથવા એલ ક્યુબ, તમે જે લખો એ અથવા એલ કોઈ બી લખી શકો. હવે એ ક્યુબ આપેલું છે 64, તો 64 ઇક્વલ ટુ એ ક્યુબ. ઓકે, ક્યુબ એ બાજુ જાય તો ક્યુબ રૂટ થઈ જાય. શું થઈ જાય? ક્યુબ રૂટ. ક્યુબ રૂટ નો મતલબ શું? કે કયો એવો નંબર છે કે જે 3 ટાઈમ મલ્ટીપ્લાય થયેલો છે. જેમ કે 4 4 16 4 64, તો એ અહીંયા આગળ કેટલું થઈ જશે? 4. ઓકે, હવે બીજું કે અહીંયા સેન્ટીમીટર ક્યુબ લખેલું છે તો 4 સેન્ટીમીટર લખવું પડશે તમારે. અહીંયા આગળ એ શું થઈ જશે? 4 સેન્ટીમીટર. હવે આ બેને જ્યારે કનેક્ટ કર્યા ને એકબીજા જોડે, ત્યારે આ 4 સેન્ટીમીટર ને આ 4 સેન્ટીમીટર ટોટલ કેટલા થઈ જશે? 8 સેન્ટીમીટર. ઓકે, એટલે એક સાઈડ તમારી 8 સેન્ટીમીટર, બાકી બધી 4 જ હશે. આ બી 4 રહેશે, આ બી 4 રહેશે. ઓકે, પણ એક જે સાઈડ છે એ તમારી શું થઈ જશે? 8 સેન્ટીમીટરની થઈ જશે. એટલે હવે તમારે શું શોધવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું છે. લંબઘનનું પૃષ્ઠફળ. એટલે આ લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ. ઓકે, લંબઘનનું પૃષ્ઠફળ. ઓકે, TS છે ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ. શું થશે? 2 in bracket LB plus BH plus LH. ઓકે, સો અહીંયા આગળ LB લેન્થ બી 4 સેન્ટીમીટર રાખીશું, બ્રેડ તમારી 8 સેન્ટીમીટર થઈ જશે અને H હાઈટ તમારી 4 સેન્ટીમીટર થઈ જશે. બરાબર, આટલું જ કરવાનું છે. બસ વેલ્યુઝ પુટ ડાઉન કરો, તમારી પાસે આન્સર છે. ઓકે, બહુ આઈએમપી ક્વેશ્ચન છે, આ પણ ઘણો આઈએમપી ક્વેશ્ચન છે, તમે કરી નાખજો. ઓકે, 2LB, L શું છે? 4, L છે 4 ઇન્ટુ B કેટલા છે? 8 પ્લસ B ઇન્ટુ H, B 8 ઇન્ટુ 4 પ્લસ L ઇન્ટુ H 4 ઇન્ટુ 4. ઓકે, અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ આ રીતે લખે છે અને પછી ભૂલી જાય છે. 8 + 8 16 લખી દેશે અહીંયા આગળ. અહીંયા હા, પેલો જ વિદ્યાર્થી એ જ લખશે. 8 + 8 16 લખી દેશે. ઓકે, મારા વિદ્યાર્થીઓને હું જાણું છું એટલા માટે 8 + 8 16 લખી દેશે અને 16 પછી ખોટું પડી જશે. ઓકે, એટલા માટે પહેલા ભાગુસભાનો નિયમ યાદ રાખવાનો. કયો નિયમ યાદ રાખવાનો? ભાગુસભા. બહુ પહેલા તમે આ નિયમ શીખ્યા હશો. પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય ને પછી બાદબાકી. ડીમાર્ક્સ, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન. ઓકે, સો પહેલા બધાનું મલ્ટીપ્લાય કરી દો. આટલા જેટલા છે અને જો આને બ્રેકેટમાં રાખશો ને તો તમને આવી ભૂલ નહીં પડે. ઓકે, આ જેટલું કર્યું એ તમે બ્રેકેટમાં મૂકી દેશો આવી રીતે, એમાં તમને ભૂલ પડવાના ચાન્સીસ ઓછા છે. ઓકે, 2 પહેલા 8 4 48 પ્લસ 8 4 ફરીવાર 48 પ્લસ 4 4 16. ઓકે,
હા 8 4 32 થાય. જાગે છે બધા એમ ને, સુઈ નહીં ગયા. ઓકે હા હા વેરી ગુડ. 32 પ્લસ 32 પ્લસ 16 ઓકે 32 દુ 64 64 વત્તા 16 80 ઓકે 80 દુ 160. હવે પૃષ્ઠફળ શોધ્યું છે. પૃષ્ઠફળ મતલબ એરિયા કહેવાય, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ હંમેશા સેન્ટીમીટર ક્યુબમાં ના હોય, સેન્ટીમીટર સ્ક્વેરમાં હોય. સો અહીંયા કઈ યુનિટમાં ખાસ યાદ રાખવાનું. અગર મીટરમાં હોત તો મીટર સ્ક્વેર. ઓકે જો તમે જ્યાં લેન્થ ફાઇન્ડ કરી ખાલી સેન્ટીમીટર આવ્યું, એટલે કે લંબાઈ શોધી તો સેન્ટીમીટર આવ્યું. ક્ષેત્રફળ એટલે કે એરિયા શોધ્યો તો સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. અને જો ઘનફળ હોય એટલે કે ક્યુબ વોલ્યુમ હોય તો સેન્ટીમીટર ક્યુબ આવે. ઓકે સો આ લખવામાં ભૂલ થાય નહીં. ઓકે યુનિટ છે જે એસઆઈ એકમ છે, યુનિટ છે, એ સારા યુનિટ બધા જ કમ્પ્લીટ તમારે લખવા. પછી એસઆઈ એકમ ના કહી શકાય પણ યુનિટ કહીએ. ઓકે તો યુનિટ બધા તમારે કમ્પ્લીટલી લખવા પડશે, બરાબર ને? તો તમારા દરેક ક્વેશ્ચનમાં માર્ક્સ કટ થશે ને થશે. ઓકે એના પછી બહુ ઈઝી સમ છે, બહુલક શોધવાનું છે. બહુલક જેને મોડ કહેવાય, તમને બધું જ આપેલું છે, L F1 F0 F2 અને H. બરાબર આ ટાઈપના સમ બી પૂછાય છે, મધ્યસ્થનો બી પૂછાઈ શકે. ઓકે મીડિયનમાં પણ સેમ તમને આપેલું હશે બધી જ વેલ્યુઝ, ખાલી ફોર્મ્યુલામાં મૂકી દેવાનું. ઓકે તો એક વખત ફોર્મ્યુલા રિકોલ કરી દઈએ. Z ઇક્વલ ટુ વોટ? ઓકે કોઈ બોલશે અહીંયા આગળ બેઠેલું? L પ્લસ વેરી ગુડ L પ્લસ F1 માઇનસ F0. સેમ F1 માઇનસ F0 નીચે લખી દો. બરાબર F1 માઇનસ F0 નીચે લખી દીધા, પછી આગળ 2F1 લખી દો માઇનસ F. ઓકે ઇન્ટુ એડ કરવાનું ભૂલી ના જવાય. ઓકે ચલો મીડિયનનું કોઈને ફોર્મ્યુલા યાદ છે? મીડિયન L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. ઓકે તો તમને મગર વેલ્યુસ અહીંયા આગળ L n આપ્યો હોય, CF આપ્યો હોય, F આપ્યો હોય અને H આપ્યો હોય, તમને મીડિયન ફાઇન્ડ કરવાનું છે. ઓકે સો મીડિયન એટલે કે મધ્યસ્થ. આશાનું સૂત્ર છે બહુલક, ગુજરાતીમાં ઇંગ્લિશમાં એને મોડ કહીશું, બરાબર ને? અને આ સારું ફોર્મ્યુલા છે મધ્યસ્થ, જેને મીડિયન છે. ના ફોર્મ્યુલા આવડતું હોય તો અત્યારે જ મોડે કરી દો, 5 વાર લખીને 10 વાર લખીને, બરાબર અત્યારે જ કરી દો, કેમ કે આ ફોર્મ્યુલા નહીં આવડે તો સમ કરવાની કોઈ જરૂર જ નથી. ઓકે સમ પછી જ કરજો, પહેલા ફોર્મ્યુલા શીખો પછી સમ કરો. ઓકે પોઝ કરીને પણ તમે ફોર્મ્યુલા લખી દો. L કેટલો છે? 40 પ્લસ F1 50 માઇનસ F0 27. ઓકે 2 into 50 માઇનસ F0 કેટલા છે? 27 માઇનસ 28 into H કેટલા છે? 10. 40 પ્લસ 50 માઇનસ 27, 50 માઇનસ 27 કેટલા થશે? 23. ઓકે 2 into 50 100. 2 into 50 કેટલા થશે? 100 minus 27 minus 28. Okay equal to 40 plus into 10 રહી ગયા, બરાબર ને? into 10 plus 23. ઓકે હવે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે, ધ્યાન રાખો. -27 -28 પહેલા કરવાનું, પછી 100 માઇનસ 20 જે બી હોય એ આન્સર કરી શકો. હા કરી શકો, પણ -27 -28 માઇનસ માઇનસ પ્લસ થાય. 27 પ્લસ 28 અને સાઇન માઇનસ નહીં આવે. એના કરતા તમે એવું કરો 100 માં 27 માઇનસ કરો, પછી જે આન્સર આવે એમાંથી 28 માઇનસ કરો, એ તમને ઈઝી પડશે. ઓકે ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, એટલા માટે ખાસ કહું છું. ઓકે 100 માઇનસ 27 શું થશે? ધેટ ઇઝ 73. 73 માંથી 28 માઇનસ કરશો, શું આન્સર આવશે? બોલો 73 માઇનસ 28 60. 73 માઇનસ 28 કેટલા થાય? 51 કે 61? જો આવી ભૂલો કરશો ને તો પછી હું નહીં બચાવી શકું. ઓકે અહીંયાથી સિમ્પલી 6 13 એક લઈ લો. 13 માઇનસ 8 કેટલા થશે? 5. કેટલા થશે? 5. અને 6 માઇનસ 2 4 45.
into 10. Okay, so 73 minus 28 શું થાય? 45. Okay. Okay. 5 નવા 45, 5 9 are 45 અને 5 2 are 10. Okay. So 40 plus 23 2 are શું થઈ જશે? 46 divided by 9. ચલો 46 divided by 9 પાછળ કરી દો. ઓકે, હવે તમારે એક ક્રોસ મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી હો. 46 ડિવાઇડ બાય 9 કરી દો, જે પોઈન્ટમાં આન્સર આવે ને પોઈન્ટ મૂકી દો. જેમ કે 9 5 45 હશે, 5.1 સમથિંગ આવશે. ઓકે, 1 1 10 પછી 1 1 આવશે. ઓકે, સો 40 પ્લસ 5.11 that is 45.11. આ તમારો આન્સર થઈ જશે 45.11. તો તમારો બહુલકનો જવાબ થશે 45.11. ઓકે, સો આ રીતે તમારે સમ કરવાનો છે. ઓકે, પ્લસ માઇનસમાં જ ભૂલ કરો છો. ઓકે, હવે અત્યારનું મેથ્સ બહુ ઇઝી બનાવી દીધું છે. તમારા ફોર્મ્યુલા યાદ રાખો અને મતલબ પેપરમાં પણ આવી રીતે એકદમ ઇઝીલી તમને F1 F2 બધું આપેલું હોય, તમે જાતે વેલ્યુ પુટ પણ તો બી સ્ટુડન્ટ્સ પ્લસ માઇનસમાં જ ભૂલ કરે છે. એટલા માટે આવી બધી ઇઝી ટ્રીક જે હું સમજાવું છું ને એ યાદ રાખી લેશો. બરાબર? ઓકે, અને એવું હોય ને તો ક્રોસ વેરીફાઈડ બી પાછળ કરવાનું રાખો. અગર તમે મોડે કરો છો, બરાબર, અને તમને એવું લાગે છે કે કદાચ ખોટો હોઈ શકે તો એક વખત ક્રોસ વેરીફાઈ કરી દેવાનું, પાછળ કરી દેવાનું એક વખત. બરાબર? ઓકે, આ પણ એક સમા એમપી છે. 2 સર્કલ્સ છે, 2 સમકેન્દ્રી વર્તુળો છે. એક આ સમકેન્દ્રી વર્તુળ. સમકેન્દ્રી વર્તુળ એટલે એનો મતલબ શું કે બંનેનો કેન્દ્ર સમાન હોય, સેન્ટર સેમ હોય. ઓકે, જેને ઇંગ્લિશમાં કોન્સેન્ટ્રિક સર્કલ્સ કહેવાય. બંનેનું સેન્ટર સેમ હોય. ઓકે, કોન્સેન્ટ્રિક સર્કલ્સ. હવે જે મોટા વર્તુળની જીવા છે, ઓકે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. ઓકે, જે કોર્ડ છે, કોર્ડ ઓફ લાર્જર સર્કલ which is tangent to smaller circle, मतलब આવી રીતે ટેન્જન્ટ છે. ઓકે, આવી છે. ઓકે, આ તમારું A અને આ B. તો AB કોર્ડ છે એ આને કેવું છે? ટેન્જન્ટ છે. ઓકે, B થોડોક વ્યવસ્થિત કરો. ઓકે, હવે જે મોટું વર્તુળ છે એનું આ સર્કલની રેડિયસ આપી છે 25. ઓકે, અને નાનાની કેટલી આપી છે? 7. તો તમે એમ સમજો OM તમારો 7 સેન્ટીમીટર થઈ જશે અને OB 25 સેન્ટીમીટર. ઓકે, તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? લેન્થ ઓફ AB. AB ની લેન્થ ફાઇન્ડ કરવાનું. જો તમારી આ ફિગર બની ગઈ ને તો આન્સર આવવાનો છે. ઓકે, તો તમારે અહીંયા આગળ લખી દેવાનું પહેલા હિયર, અહીં ગુજરાતી મીડિયમ વાળા અહીં જીવા શું થઈ જશે? જીવા શું લીધી તમે? AB. ઓકે, નાના વર્તુળની ત્રિજ્યા શું છે? OM અને એ 7 સેન્ટીમીટર આપેલી છે. ઓકે, એ જ રીતે મોટા વર્તુળની ત્રિજ્યા જેને આપણે આપ્યું છે OB 25 સેન્ટીમીટર. ફિગર ડ્રો કરીને આટલું લખી દેવાનું. બરાબર? પછી તમારું કામ પતી જશે. ઓકે, આટલું લખવાનું. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લે? હિયર કોર્ડ ઇક્વલ ટુ AB, રેડિયસ ઓફ સ્મોલ સર્કલ ઇઝ ઇક્વલ ટુ OM ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર, રેડિયસ ઓફ લાર્જર સર્કલ ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. ઓકે, હવે ઇન ટ્રાયેંગલ OMB, OMB માં તમે જોશો ને તો આ M છે ને એ કાટખૂણો બને 90 ડિગ્રી. ઓકે, કેમ કે સ્પર્શક કોઈ પણ રેખા, કોઈ પણ વર્તુળનો સ્પર્શક તેની ત્રિજ્યા જોડે 90 અંશનો ખૂણો બનાવે. બરાબર? કોઈ પણ સર્કલનો ટેન્જન્ટ એ એની રેડિયસ સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવે. એટલે OMB કયો છે?
કાટકોણ ત્રિકોણ છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ છે. ઓકે, OMB. તો OMB માં હાઇપોટેનિયસ શું થશે? કર્ણ શું થશે? OB. ઓકે, સો પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. ચલો, પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થશે? ચલો, કોઈ કહી શકે? OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર, BM અથવા MB. ઓકે, OB આપણને આપેલું છે 25, તો 25 સ્ક્વેર ઇક્વલ ટુ OM કેટલું આપે છે? 7 સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર. ઓકે, OB આપી છે 25 નો સ્ક્વેર શું થશે? 625, 7 સ્ક્વેર 49, ઓકે, પ્લસ BM સ્ક્વેર. ઓકે, પ્લસ 49 એ બાજુ જો અગેન ફરીવાર એનો એ જ પ્રોબ્લેમ આવે, તમે એક કામ કરી શકો કે ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ આ બાજુ લેફ્ટ સાઈડ લખી દો, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, તો તમને ભૂલો ઓછી પડશે. ઓકે, તો 49 પ્લસ BM સ્ક્વેર ઇક્વલ ટુ 625. ઓકે, કોઈ સાઇન ચેન્જ નહીં કરવાની આ કન્ડિશનમાં. પ્લસ 49 એ બાજુ જશે તો માઇનસ 49, તો BM સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? 625 minus 49. 625 minus 49. 625 minus 49. 500 ને 500 86 કે 76? 76 થાય. ઓકે, 576. ઓકે, ફરી વાર કહું છું કે પ્લસ માઇનસમાં ભૂલો ના કરજો. ઓકે, સ્ક્વેર એ બાજુ જશે તો શું થઈ જશે? સ્ક્વેર રૂટ. ઓકે, 576 એનું સ્ક્વેર રૂટ શું થશે? કોનો સ્ક્વેર છે? ઓબ્વિયસલી 24 નો. ઓકે, તો 24 સેન્ટીમીટર. BM તમને શું મળી ગયું? 24 સેન્ટીમીટર. ઓકે, આ BM ઇક્વલ ટુ AM હોય, યાદ રાખવાનું. BM અને AM કેવા હોય? સરખા. તો તમને AB તમને ફાઇન્ડ શું કરવાનું કીધું છે? કોની લંબાઈ શોધવાની કીધી છે? જીવાની. ઓકે, શાની લંબાઈ શોધવાની કીધી છે? જીવાની. ઓકે, ફાઇન્ડ ધ લેન્થ ઓફ કોર્ડ. તો કોર્ડ એટલે તમારો AB છે, AB ઇઝ ઇક્વલ ટુ 2BM. ઓકે, હવે AB ઇઝ ઇક્વલ ટુ 2BM લખી દો. BM તમને મળી ગયો છે 24 ટુ ઝા 48 સેન્ટીમીટર. 24 ટુ ઝા 48 સેન્ટીમીટર AB તમને મળી ગયો. ઓકે, જીવા મળી. તો તમે છેલ્લે એવું પણ લખી શકો માટે મોટા વર્તુળની જીવાની લંબાઈ 48 સેન્ટીમીટર છે. Therefore, length of the chord is 48 સેન્ટીમીટર. ઓકે, આ પણ એક IMP સમ છે, ખાસ કરી દેજો. પાયથાગોરસના નિયમ પછી છે, તમે એક વખત ફિગર બનાવશો ને તો તમારો આન્સર આવી જશે. સમકેન્દ્રી વર્તુળો હોય ને એટલે આવી ફિગર બને. ઓકે, આ ફિગર યાદ રાખી લેશો તો બી યાદ રહેશે, વાંધો નહીં આવે. કોન્સેન્ટ્રિક સર્કલ માટે આ ફિગર છે. ઓકે, પછી પાયથાગોરસ તમને આવડતો જશે. ઓકે, OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર. પાયથાગોરસમાં વેલ્યુઝ પુટ ડાઉન કરો અને BM શોધી કાઢો. ઓકે, થોડું ઘણું બી કરશો, માર્ક્સ મળતા જશે. નેક્સ્ટ છે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો. સોલ્વ ધ ફોલોઈંગ ક્વોડ્રેટિક ઇક્વેશન બાય ફેક્ટરાઇઝેશન મેથડ. मतलब 2x स्क्वायर प्लस x माइनस 6 इक्वल टू 0 ना ઝીરોસ ફાઇન્ડ કરવાના છે, એટલે કે શૂન્ય શોધવાના છે. ઓકે, તો સિમ્પલી પહેલા આપણે ઇક્વેશન લખી દઈશું 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 6 ઇક્વલ ટુ 0. ઓકે, હવે લાસ્ટ ટાઈમ બી મેં સમજાવેલું કે જે x સ્ક્વેરનો જે સહગુણક હોય કોએફિશિયન્ટ 2 અને લાસ્ટ ટર્મ છે છેલ્લું પદ અચળ પદ છે 2 છંગ 12, આવી રીતે બંનેનો ગુણાકાર કરીને એટલે બંનેનો મલ્ટીપ્લાય કરીને સાઈડમાં લખી દો. બરાબર. ઓકે, હવે 12 છે, 12 ના એવા ફેક્ટર્સ પાડો કે વચ્ચે મિડલ ટર્મ આવે. મિડલ ટર્મમાં અહીંયા આગળ કશું નથી એટલે +1 તો છે. ઓકે, એટલે +1 લાવવાનો છે. એવા અવયવો પાડો કે જેનો પ્લસ કે માઇનસ કરવાથી આન્સર 1 આવવો જોઈએ. જેમ કે 4 3 12. હવે 4 - 3 કેટલું થાય? 1 થઈએ. અહીંયા કંઈ નથી એટલે 1 છે. શું છે? 1. તો 4 - 3 1 થશે અને +1 લાવવાનું છે એટલે 4x - 3x.
ઓકે 4x માઇનસ 3x સિમ્પલી 2x સ્ક્વેર પ્લસ 1x છે એની જગ્યાએ હવે આપણે શું લખીશું 4x માઇનસ 3x 1x કાઢી નાખવાનું એ નહીં લખવાનું એટલે પ્લસ 4x માઇનસ 3x પછી વધ્યું શું માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે બે ના ગ્રુપ બનાવો ફર્સ્ટ 2 અને પછીના બે ઓકે. હવે આમાં અહીંયા આગળ આપણને જોવા મળે કે x બી કોમન નીકળશે ને 2 પણ કોમન નીકળશે એટલે 2x કોમન નીકળે છે રાઈટ. સો આપણે 2x ને કોમન કાઢી લઈએ બ્રેકેટમાં શું વધશે x પ્લસ 2 રાઈટ. હવે તમે અહીંયા આગળ જો 3 છે ને 3 2 6 ઓકે. સો 3 કોમન નીકળશે આ બેમાંથી ઓકે. પછીના બે ટર્મ્સમાંથી શું કોમન નીકળે છે 3 કોમન નીકળે છે અને આગળ માઇનસ બી છે તો -3 લખવું પડશે. અહીંયા આગળ શું લખવું પડશે -3. હવે જ્યારે પણ માઇનસની સાઇન કોમન નીકળે ત્યારે તમારે યાદ રાખવાનું કે જે અંદરની સાઇન છે એ ચેન્જ થઈ જાય એટલે માઇનસ હતું એ પ્લસ થઈ જાય અને અહીંયા પણ માઇનસ હતું એ પ્લસ થઈ જાય. અહીંયા શું રહેશે 2 સો x પ્લસ 2 રહેશે બ્રેકેટમાં ઇક્વલ ટુ 0. હવે આ બંને બ્રેકેટ કેવા આવી ગયા સેમ આવી ગયા. અગર સેમ આવી ગયા તો તમારો આન્સર રાઈટ છે બાકી રાઈટ નથી ઓકે. સો x પ્લસ 2 હવે એક બ્રેકેટમાં કોમન કાઢી લઈશું x પ્લસ 2 પણ સેમ છે એટલે x પ્લસ 2 કોમન કાઢી લઈશું બીજા બ્રેકેટમાં રહેશે 2x માઇનસ 3 ઇક્વલ ટુ 0 ઓકે. ધેરફોર ઓકે હવે આ બે બ્રેકેટમાંથી કોઈ એક 0 હશે x પ્લસ 2 ઓર 2x માઇનસ 3 સો ધેરફોર x પ્લસ 2 ઇક્વલ ટુ 0 ઓર 2x માઇનસ 3 ઇક્વલ ટુ 0 ઓકે. પ્લસ 2 એ બાજુ જશે તો માઇનસ 2 થશે એટલે x ઇક્વલ ટુ -2 ઓર અહીંયા 2x ને સબ્જેક્ટ બનાવીએ પહેલા -3 બાજુ જઈએ તો +3 થશે અને 2 મલ્ટીપ્લિકેશનમાં એ બાજુ જશે તો ડિવિઝન એટલે x ઇક્વલ ટુ 3/2. સો અહીંયા આગળ બે આન્સર મળી ગયા x ઇક્વલ ટુ -2 અને x ઇક્વલ ટુ 3/2 ઓકે. સ્ટુડન્ટ્સ અમુક વાર તમે આને વેરીફાઈ પણ કરી શકો છો. વેરીફાઈ કઈ રીતે કરવાનું x ની જગ્યાએ તમે જે પણ આન્સર આવ્યો હોય ને એ મૂકી દેવાનું. જો એનો આન્સર 0 આવી જાય એટલે સપોઝ x ની જગ્યાએ હું -2 મૂકું તો -2 શું થઈ જશે 2 ઇન્ટુ -2 સ્ક્વેર માઇનસ પ્લસ -2 -6 ઇક્વલ ટુ હવે આનો ઇક્વલ ટુ આન્સર શું થાય -2 નો સ્ક્વેર 4 થશે 4 2 ઝા 8 પ્લસ માઇનસ -2 અને -6 8 -2 -6 that is -8 8 -8 0. તમે વેરીફાઈ કરી શકો છો જો તમને કોઈ એવું લાગે કે મારો આન્સર રોંગ હશે કે રાઈટ હશે તો આ રીતે તમે જો -2 મૂક્યા અને જો આન્સર રાઈટ હેન્ડ સાઈડ એટલે કે 0 આવી ગયો તો તમારે સમજી લેવાનું તમારો આન્સર રાઈટ જ છે ઓકે. એ રોંગ હોઈ શકે નહીં ઓકે. એવી રીતે 3/2 માટે પણ તમે કરી શકો છો 3/2 મૂકશો તો એનો આન્સર બી તમારે 0 આવી જશે રાઈટ ઓકે. એના પછીનો સમ ઓકે. બે એવી સંખ્યાઓ શોધો જેમનો સરવાળો 28 ઓકે એડિશન કરીએ તો 28 મળે અને મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર કરીએ પ્રોડક્ટ કરીએ તો 192 મળે ઓકે. હવે તમારે આ બે સંખ્યા પહેલા વિચારવી પડશે કઈ બે સંખ્યા હશે ઓકે. સો લેટ વન નંબર ઇઝ એક નંબર લઈ લઈએ આપણે x એન્ડ સેકન્ડ નંબર લઈ લઈએ ફર્સ્ટ નંબર લઈ લઈએ x અને સેકન્ડ નંબર y લઈ લઈએ. y લેશો તો બી વાંધો નહીં પણ y કેવી રીતે મળશે તો 28 માઇનસ x ઓકે. સપોઝ આ x છે તો પેલો શું બનશે 28 માઇનસ x ઓકે. આ યાદ રાખવાનું કે જો બે સંખ્યા આપી હોય બે નંબર આપ્યા હોય તો એક x લો તો બીજો 28 માઇનસ x એનો સમ આપ્યો છે એટલા માટે શું આપેલો છે સરવાળો એટલે કે સમ આપેલો છે એક નંબર x અને બીજો નંબર 28 માઇનસ x. આ બંનેની પ્રોડક્ટ આપી છે 192 એટલે ગુણાકાર આપ્યો છે 192 ઓકે. તો આ બંનેનો ગુણાકાર એટલે x into 28 minus x is equal to 192 બસ સિમ્પલી આ ઇક્વેશન બની ગયું તમારો આન્સર. પછી ધીમે ધીમે તમે સિમ્પ્લિફાઈ કરો એને x ને સબ્જેક્ટ બનાવો ઓકે. અગર x તમને મળી જશે એ તમારો આન્સર થઈ જશે ફાઇનલ ઓકે. પણ આટલું આવડી જાય એટલે આગળ આવડે જ ઓકે. x અંદર મલ્ટીપ્લાય કરે x into 28 એટલે 28x થશે માઇનસ x into x x square is equal to 192 નાવ ઓકે. અહીંયા માઇનસ x સ્ક્વેર છે એ બાજુ જશે તો પ્લસ x સ્ક્વેર પ્લસ 20x એ બાજુ જશે એટલે માઇનસ 20x તો અહીંયા આગળ 0 વધશે ઓકે. તો x સ્ક્વેર માઇનસ 28x પ્લસ 192 ઓકે. સમજ પડી માઇનસ x સ્ક્વેર એ બાજુ કેમ લઈ ગયા કેમ કે x સ્ક્વેર ની આગળ માઇનસ છે તો મેં પ્લસ કરવા માટે હું રાઈટ હેન્ડ સાઈડ લઈ ગયો ઓકે. હવે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ લખી દો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ લખી દો તો શું તમારું ઇક્વેશન બની જશે x સ્ક્વેર
minus 28x plus 192 equal to 0. ઓકે, હવે ફરીવાર આગળ જે રીતે કર્યું એ રીતે જ કરવાનું છે. 1 આગળ અહીંયા કશું નથી, એટલે 1 અને 92 નું મલ્ટિપ્લિકેશન 192. તો એના એવા બે ફેક્ટર્સ એટલે કે અવયવો પાડો કે જેનાથી એનો આન્સર પ્લસ કે માઇનસ 28 આવે. ઓકે, માઇનસ 28. ઓકે, સો આના એવા બે ફેક્ટર્સ કે જેનો આન્સર પ્લસ કે માઇનસ 28 આવે. ઓકે, તો ઘણી વખત આપણને તરત આઈડિયા ના આવે. ઓકે, 192 એટલે શું કરીશું. ઓકે, સો ડાયરેક્ટલી તમે ટેબલ યાદ કરવાનો પ્રયત્ન કરો અને આન્સર ના આવે તો તમારે કંઈ નહીં કરવાનું, અને પહેલા ફેક્ટરાઇઝેશન 192 નું જ કરી દો. 192 નું ફેક્ટરાઇઝેશન કરીશું તો 2 9 18, 2 6 12. ઓકે, 2 4 8, 2 8 16, રાઈટ. 2 2 4, 2 4 8, 24 2 48, બરાબર ને. 2 12 પછી શું બનશે? 2 6, 2 3 અને 3, લાસ્ટમાં 3 સુધી જશે. એટલે તમારો જે નંબર છે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3, આટલો મોટો નંબર છે. ઓકે, હવે તમારે 28 આન્સર લાવવાનો છે. કઈ રીતે લાવશો? તો તમારે છે ને બે ના ગ્રુપ બનાવવાના. હવે બે ગ્રુપમાં એક ગ્રુપમાં તમે 4 નંબર બી લઈ શકો, આમાંથી 3 નંબર બી લઈ શકો. ઓકે, 2 નંબર બી લઈ શકો. તમારે જેટલાનું ગ્રુપ, બે ગ્રુપ બનાવવાના. ઓકે, અને એ બે ગ્રુપનું પ્લસ ઓર માઇનસ તમારે વિચારવાનું કે એનું પ્લસ ઓર માઇનસ 28 આવે છે કે નહીં આવતું. ઓકે, જેમ કે હું અહીંયા આગળ ગ્રુપ લઈ લો, ચલો પહેલા 4 નું લઈ લો, તો બીજું ગ્રુપ ઓટોમેટિકલી આ બની ગયું. ઓકે, તો 2 2 4, 2 8, 2 16. ઓકે, અહીંયા શું મળ્યું? 2 2 4, 3 12. ઓકે, નસીબ સારું છે કે આવી ગયું. ઓકે, પણ હા, એટલે તમારું નસીબ પર આધાર રાખે છે. કોઈ પહેલા 3 લે તો એમને થોડા ટ્રાયલ વધારે આપવા પડે. 2 2 4, 2 8, 2 16, 2 2 4, 3 12. 12 plus 16, that is 28. So minus 16 minus 12 કરવું પડશે. કેમ minus 16 minus 12? કેમ કે minus 28 આન્સર લાવવાનો છે. ઓકે, so minus minus પ્લસ થાય, 16 plus 12 28 થશે ને minus 28 આન્સર આવશે. ઓકે, ઓકે, બંનેને પ્લસ આપે જ ને તો plus 16 plus 12 plus 28 થાય. ઓકે, સો અહીંયા ગઈ minus 16x. હવે આ minus 28x એની જગ્યાએ આપણે શું લખી દઈશું? minus 16x minus 12x. ઓકે, હવે એની કોઈ જરૂર નથી એટલે કાઢી નાખું છું. Therefore, x² minus 16x minus 12x plus 192 equal to 0. હવે આ બે ના ગ્રુપ ફરીવાર બનાવી દો. આમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે. x² ને minus 16x માંથી ખાલી x એકલો જ કોમન નીકળે છે. બ્રેકેટમાં શું રહેશે? x minus 16. ઓકે, અહીં આગળ હવે હમણાં શીખ્યા કે 16 12 192 થાય, એટલે 16 અને 12 નું મલ્ટિપ્લિકેશન જ છે. એટલે જો 12 આખો નીકળશે, આ 12 આખો કોમન આઉટ નીકળી જશે. ઓકે, થોડુંક તમે આગળ વિચારો તો આ જ આપણે ફેક્ટર્સ પાડેલા છે. 16 × 12 that is 192. તો બંનેમાંથી 12 કોમન આઉટ નીકળશે. માઇનસ છે એટલે આગળ માઇનસ 12 રાખીશું. ઓકે, બ્રેકેટમાં શું રહી જશે? x. અહીંયા શું રહી ગયું? 16. પણ હવે યાદ રાખવાનું કે માઇનસ જ્યારે બી કોમન નીકળે ત્યારે સાઇન ચેન્જ થાય ને થાય. એટલે અહીંયા આગળ પ્લસ નું શું થઈ જશે? માઇનસ. આ સાઇન ચેન્જ કરવાનું ભૂલતા નહીં. બાકી જો અહીંયા આગળ પ્લસ રાખો તો બંનેની મતલબ બંને બ્રેકેટ સેમ આવશે બી નહીં અને તમને આઈડિયા આવી જશે. ઓકે, x minus 16 ને x minus 16 બંને બ્રેકેટ સેમ છે. ઓકે, સો એક બ્રેકેટમાં લખી દેશો x minus 16, બીજા બ્રેકેટમાં લખી દેશો x minus 12 equal to 0. Therefore, x minus 16 equal to 0 or x minus 12 equal to 0. minus 16 એ બાદ જશે તો x equal to plus 16 and x equal to 12. તમારી પાસે આન્સર આવી ગયો. ઓકે, 16 and 12. ઓકે, સો ફર્સ્ટ ડિજિટ આપણે લીધેલો અથવા 1 નંબર લીધેલો. ફર્સ્ટ નંબર અહીંયા આગળ વધારે સારું લાગે, એપ્રોપ્રિએટ. તો ફર્સ્ટ નંબર x છે, તો ફર્સ્ટ નંબર તમને 16 લો તો સેકન્ડ નંબર ઓટોમેટિકલી શું થઈ જશે? 28 minus 16 12. ઓકે, તો અહીંયા આગળ તમારે લખવાનું આવું. Therefore, first number is 16. તો સેકન્ડ શું થશે? 28 minus 16 that is 12. ઓકે, અને એવી જ રીતે તમે ફર્સ્ટ નંબર ઇક્વલ ટુ 12 લખી દો તો સેકન્ડ નંબર શું થઈ જશે? 16. એટલે 12 અને 16 મળે. ઓકે, સો આ રીતે તમારો આખો સમ થશે. ઓકે,
સો જો તમે આ રીતે ફૂલ કરશો તો તમને ફૂલ માર્ક્સ મળી જ જવાના છે. ઓકે, એના પછી છે sin a ઇઝ ઇક્વલ ટુ 3/5. sin a ઇક્વલ ટુ 3/5. ઓકે, અને આવો રેશિયો આપ્યો હોય ને તમને cos અને tan એ ફાઇન્ડ કરવાના કીધા તો તમારે પહેલામાં પહેલું એક ટ્રાયેંગલ લેવો પડશે. ઓકે, ટ્રાયેંગલ વિચારવો પડશે. એ ટ્રાયેંગલ તમારે કયો લેવાનો? હા, જે તમે લેતા આવ્યા છો કાટકોણ ત્રિકોણ, બરાબર ને? રાઈટ એંગલ ટ્રાયેંગલ. એને નામ આપી દો A, B અને C. ઓકે, તમારે અહીંયા આગળ અલગથી લખવું પડશે. હિયર ઇન ટ્રાયેંગલ A, B, C. હિયર ઇન ટ્રાયેંગલ એંગલ B ઇક્વલ ટુ 90 ડિગ્રી. પહેલા આ ડિટરમાઇન કરી દો કે એંગલ B 90 ડિગ્રી તમે લીધેલો છે આ ટ્રાયેંગલમાં. ઓકે, હવે આ ટ્રાયેંગલમાં તમારે sin નું, cos નું આ બધા ફોર્મ્યુલા આવે યુઝ કરવાના. ઓકે, sin A ઇક્વલ ટુ 3/5 આપ્યો છે. ઓકે, હવે તમે અહીંયા આગળ sin નું ફોર્મ્યુલા શું થાય? હવે તમને યાદ હોય તો sin નું ફોર્મ્યુલા થાય સામેની બાજુ છેદમાં કર્ણ. ઇંગ્લિશમાં કહીએ તો ઓપોઝિટ સાઇડ છેદમાં અપોન હાઇપોટેનિયસ. ઓકે, ઓપોઝિટ સાઇડ એટલે કે સામેની બાજુ શું થશે? BC અને AC શું થશે તમારું? હાઇપોટેનિયસ. ઓકે, સો ઇક્વલ ટુ તમે લખી દેશો BC અપોન AC. ઓકે, ઇક્વલ ટુ તમે શું લખશો? BC અપોન AC. Opposite upon hypotenuse, BC upon AC, right? Now BC equal to what? BC equal to 3K and AC equal to 5K લઈ લો. ઓકે, કેમ કે રેશિયો આપ્યો છે ને ઇક્વલ ટુ K લઈને. ઓકે, અહીંયા આગળ ઇક્વલ ટુ K લઈ લો તો BC ઇક્વલ ટુ 3K લઈ લો અને AC ઇક્વલ ટુ 5K લઈ શકો. ઓકે, નાવ BC તમને અહીંયા આગળ મળી ગયો છે 3K અને AC મળી ગયો છે 5K. ઓકે, નાવ યુઝિંગ પાયથાગોરસ લો. પાયથાગોરસ નો લો યુઝ કરો. બરાબર, પાયથાગોરસ તમને આવડતો જ હશે. ઓકે, અકોર્ડિંગ ટુ પાયથાગોરસ લો અથવા થિયરમ. ઓકે, સો AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે, થશે અહીંયા આગળ હાઇપોટેનિયસ શું થશે? AC છે. આ હાઇપોટેનિયસ તમારે યાદ રાખવાનું. હાઇપોટેનિયસ ને કર્ણ શું છે? હાઇપોટેનિયસ એટલે કે કર્ણ શું છે? તો AC નો સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. પહેલા હાઇપોટેનિયસ શોધી કાઢો. હાઇપોટેનિયસ કોને કહેવાય? 90 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ હોય ને સામેની બાજુ એને હાઇપોટેનિયસ એટલે કે કર્ણ કહેવાય. એટલે કર્ણનો વર્ગ બરાબર AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે, હવે AC આપણને આપેલો છે 5K. ઓકે, તો AC ઇક્વલ ટુ 5K સ્ક્વેર. 5K સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC આપ્યો છે 3K. સો 3K નો સ્ક્વેર. ઓકે, 5K નો સ્ક્વેર શું થઈ જશે? 25K સ્ક્વેર. રાઈટ, 5 નો સ્ક્વેર 25 અને K નો સ્ક્વેર 25K સ્ક્વેર. રાઈટ, ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC શું છે? 9. 3 સ્ક્વેર 9. 9K સ્ક્વેર થશે. ઓકે, પ્લસ 9K સ્ક્વેર આ બાજુ આવશે તો ઇક્વલ ટુ ની માઇનસ 9K સ્ક્વેર થશે. એટલે 25K સ્ક્વેર માઇનસ 9K સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર. Therefore AB સ્ક્વેર ઇક્વલ ટુ what? 25K સ્ક્વેર માઇનસ 9K સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16K સ્ક્વેર. ઓકે, સ્ક્વેર એ બાજુ જશે તો શું થઈ જશે? સ્ક્વેર રૂટ થઈ જશે. 16 નું સ્ક્વેર રૂટ શું આવે? 4K. તો AB ઇક્વલ ટુ 4K. AB શું મળશે? 4K. ઓકે, હવે તમે આરામથી cos અને tan એ ફાઇન્ડ કરી શકો. ઓકે, તમને ખાલી ફોર્મ્યુલા AB BC બધું મળી ગયું. AB મળી ગયું, AB સ્કેલ તો આવ્યો 4K. ઓકે, હવે તમે ફિગરમાં જ લખી દેવાનું AB BC ને AC ત્રણે ત્રણ મળી ગયું. ઓકે, હવે ત્રણે ત્રણ મળી ગયું તો તમને ખબર હોય કે A ની સામેની બાજુ આ છે. ઓકે, સામેની બાજુ જેને આપણે ઓપોઝિટ સાઈડ કહીએ ઇંગ્લિશમાં. ઓકે, અને આ કઈ છે? પાસેની બાજુ AB એટલે કે એડજસન્ટ. ઓકે, હવે તમને ખાલી ફોર્મ્યુલા આવડવા જોઈએ. ફોર્મ્યુલા ના આવડતા હોય તો આગળના મેં વિડીયોઝ બનાવ્યા છે, એમાં જોઈ લેજો. ઓકે, સાઇનના કોસના મેં યાદ રાખવાની ટેકનિક પણ આપેલી છે. ઓકે, તો સાઇન અહીંયા આગળ કોસનો ફોર્મ્યુલા શું થાય? કોસ એ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. એડજસન્ટ શું થશે? AB અપોન AC. AB અપોન AC. હવે AB શું છે? 4K અને AC શું છે? 5K. K કટ થઈ જશે, આન્સર આવી જશે 4/5. તો તમને વિદ્યાર્થી મિત્રો cos એ
મળી ગયું. ઓકે, એના પછી આવશે tan a. tan a ઇક્વલ ટુ શું થશે? tan a ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન એડજસન્ટ. ઓકે, ઓપોઝિટ કઈ થશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, BC અપોન AB. BC શું છે? 3k અને AC શું છે? 4k. ઓકે, so k કટ થઈ જશે, આન્સર શું આવશે? 3/4. ઓકે, સો આ tan નું ફોર્મ્યુલા થશે tan a ઇક્વલ ટુ BC અપોન AB, that is 3/4. રાઈટ? ઓકે, એના પછી તમને મધ્યક શોધવાનું કીધું છે x બાર, અને તમને આટલી ઇન્ફોર્મેશન આપેલી છે એક્ઝામમાં. બરાબર, જો તમને a આપેલો છે, સિગ્મા fi ui આપેલું છે, સિગ્મા fi આપેલું છે, અને h આપેલું છે. ઓકે, તો તમારે કયું ફોર્મ્યુલા યુઝ કરવું? તો મીનના 3 ફોર્મ્યુલા છે, 3 માંથી કોઈ એક યુઝ થશે. બરાબર, તો એક તો અહીંયા આગળ લખેલું જ છે, x બાર ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. ઓકે, એક આ ફોર્મ્યુલા છે. બરાબર, પછી બીજું ફોર્મ્યુલા છે a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, અને લાસ્ટ ફોર્મ્યુલા છે x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. સો આ 3 ફોર્મ્યુલામાંથી કોઈ એક યુઝ કરવાનો. અહીંયા આગળ ખબર છે કે fi ui આપ્યું છે, તો તમે એ જ ફોર્મ્યુલા યુઝ કરશો, લાસ્ટ વાળો. ઓકે, તો વેલ્યુઝ પુટ ડાઉન કરવાનું. x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui. હા, એક્ઝામમાં તમને આવું ફોર્મ્યુલા આપેલું નહીં હોય, તમને આવડવું જોઈએ. ઓકે, અગર તમને ફોર્મ્યુલા આવડતું હશે તો તમે સમ કરી શકો. ઓકે, કોઈ બી ચેપ્ટર લઈ લો, એરિથમેટિક પ્રોગ્રેશન હોય, સમાંતર શ્રેણી હોય, કે ત્રિકોણમિતિ હોય, કે પછી ક્ષેત્રફળ ને ઘનફળ હોય, દરેકના ફોર્મ્યુલા આવડવા જરૂરી છે. ફોર્મ્યુલા આવડશે તો જ તમને સમ આવડશે, એટલે ના આવડતા હોય તો કરી લેવા જોઈએ. એ શું થઈ જશે? 50 પ્લસ સિગ્મા fi ui કેટલો આપેલો છે? -36. સિગ્મા fi 35, h કેટલો આપ્યો છે? 10. ઓકે, હવે 50 પ્લસ 5 2 ઝા 10 અને 5 7 ઝા 35. ઓકે, સો -36 ઇન્ટુ 2, that is -72 ડિવાઈડ બાય 7. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા સ્ટુડન્ટ્સ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરે છે, હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન ના કરશો. ઓકે, ડાયરેક્ટલી તમે 72/7 કરો, પાછળ પોઈન્ટમાં આન્સર આવે પોઈન્ટમાં. ઓકે, જેમ કે હું અહીંયા આગળ કહું 72 ડિવાઈડ બાય 7, 7 1 ઝા 7 માઇનસ 0. હવે 2 અહીંયા આગળ ઉતાર્યો, પણ આગળ ડિવિઝન નહીં ચાલે, એનું 0 અહીંયા આગળ મૂકવું પડે. પોઈન્ટ હવે તમે 0 નીચે મૂકી શકો. 7 4 ઝા 7 2 ઝા 14, રાઈટ? ધેન આવશે 6, ઉપરથી 0 આવશે, ધેન 7 8 ઝા 56, 4 0, અને આવી રીતે ચાલ્યા કરશે. બરાબર ને? 7 5 ઝા 35, મતલબ 10.285. અગર લાસ્ટ ડિજિટ 5 કે 5 થી મોટો હોય ને તો તમે 29 કરી શકો, એટલે 10.29 લખી શકો. ઓકે, હવે અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે તમારે અહીંયા આગળ માઇનસ લખવું વધારે જરૂરી છે. ઓકે, અહીંયા આગળ તમારે શું લખવું પડશે? માઇનસ. ઓકે, પ્લસ માઇનસ માઇનસ, જો આ ભૂલ થાય તો પ્રોબ્લેમ થઈ જાય. ઓકે, 50 માઇનસ 10.29, 50 માઇનસ 10.29. હવે એટલું યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ, એટલે અહીંયા પોઈન્ટ મૂકીને 0 0 પાછળ મૂકી દો. ઓકે, તો 50.00 માઇનસ 10.28 છે. ઓકે, 29 છે, સોરી 29 છે. ઓકે, સો અહીંયાથી 4 9 9, અને અહીંયા શું આવી જશે? 10. 10 minus 9 1, 9 minus 2, that is 7, 9 4 minus 1 3. સો આન્સર શું આવશે? 39.71. ઓકે, સો તમારો આનો આન્સર આવશે x બાર ઇક્વલ ટુ મીન મળી ગયો 39.71. ઓકે, નેક્સ્ટ છે